જગત જોવાઈ રહ્યું છે મન પરનો અધ્યારોપ છે, મનનું સ્પંદન છે, દૃશ્ય કયું. તો હવે આગળ કહે છે કથમ તે નહીં મનસા વિકલ્પ્યમાનેન દૃશ્યમ મનો દૃશ્યમિદમ દ્વૈતમ સર્વમ મનઃ ઇતિ પ્રતિજ્ઞા. શ્લોકની પહેલી પંક્તિ છે, પહેલી પંક્તિ છે એ શું છે? પ્રતિજ્ઞા છે. યત કિંચિત સચરાચરમ દૃશ્યમિદમ મનઃ એવ. જે કઈ છે એ બધું મન છે, પ્રતિજ્ઞા કરી. એટલે કથમ કેવી રીતે આપ કહો છો કે આ જગત મન છે, અથવા આ અન્વય વ્યતિરેક રૂપી પ્રમાણ કેમ, અન્વય વ્યતિરેક રૂપી અનુમાન જે છે એ કેવી રીતે પ્રસ્તુત કરવામાં આવે? કથમ તે નહીં મનસા વિકલ્પ્યમાનેન, વિકલ્પ્યમાનેન મન અધ્યસ્યમાનેન મનસા. આ મન જે પોતે જ પરમાત્મા તત્વ પર વિકલ્પિત છે, અધ્યારોપિત છે, એવા મન વડે દૃશ્યમ જે કઈ દેખાઈ રહ્યું છે, મન વડે જે કઈ દેખાઈ રહ્યું છે, એટલે દેખાવો ને કલ્પવું સરખું જ છે. અમે ભેદ નથી જોતા. જોવું એટલે જ કલ્પના કરવી. અને શું કામ છે? દ્રષ્ટિ સૃષ્ટિવાદ. એક પેલો છે કે સૃષ્ટિ દૃષ્ટિવાદ છે, માટે દેખાય છે. દ્રષ્ટ સૃષ્ટિવાદ કે દ્રષ્ટિ સૃષ્ટિવાદ, જોઉં છું માટે છે. આમ તો આપણે જાગ્રત અવસ્થાને શું કહીએ? દ્રષ્ટિ સૃષ્ટિવાદ. જાગ્રત પદાર્થો છે માટે દેખાય છે. અરે સૃષ્ટિ દૃષ્ટિવાદ છે માટે દેખાય છે. સ્વપ્ન કેવું છે? દ્રષ્ટિ સૃષ્ટિવાદ, હું જોઉં છું માટે છે. એ તો કહે છે કે આ જાગ્રત પણ એવું જ છે. અંતમાં શરૂઆતમાં વ્યવહારિક સત્તા સ્વીકાર કરીએ છીએ, પરંતમાં વ્યવહારિક ને પ્રાતિભાષિકમાં તાત્વિક દ્રષ્ટિએ કોઈ ભેદ ન હોવાને કારણે એ બંનેને એકમાં જ ગણી લેવામાં છે આ ગ્રંથમાં. તેથી અગ્રહણમ અન્યથા ગ્રહણમ, તત્વને ગ્રહણ ન કરવું અને તત્વ અન્યથા રૂપે ગ્રહણ કરવું. આમ સ્વપ્ન અને જાગ્રત બંને અન્યથા ગ્રહણની કોટીમાં જ છે. અને એટલા માટે જાગ્રત અવસ્થામાં પણ તમે એવું કહી શકો કે આ જે આ વૃક્ષ દેખાયો મેં કલ્પના કરી, કઈ ખોટું નથી. આ જે દેખાય છે એની કલ્પના કોણ કરે છે? હું. મિત્ર દેખાય પણ કોણ કલ્પે છે? હું. શત્રુ દેખાય તો કોણ કલ્પે છે? હું. પછી બધું એમાં બધી વસ્તુનો સમાવેશ કરવો જોઈએ. સારું સારું હું કલ્પું છું અને ખરાબ ખરાબ હું નથી કલ્પના, એવું ના ચાલે. જો હું કલ્પી રહ્યો છું, હું ક્ષણે ક્ષણે હું સર્જન કરી રહ્યો છું, એવી જાતનો યશ લેવો હોય તો જે કંઈ સર્જાઈ રહ્યું હોય એ હું સર્જન કરી રહ્યો છું. આ ક્ષણિક વિજ્ઞાનીઓ આવું જ કહે છે કે આ જગત કેવું છે? આત્માનું સર્જન જ છે પ્રત્યેક ક્ષણે. આપણે પણ સ્વીકાર કરીએ, ત્યાં સુધી સ્વીકાર કરીએ છીએ. પેલા તો કે આત્મા એક ક્ષણિક છે, એમ કે આત્માને પણ ક્ષણિકમાં જ કહી ગણી તો આપણે કે નહીં, આત્મા ક્ષણિક નથી. એટલો ભેદ છે ત્યાં, બહુ મોટો ભેદ છે. એટલે મનસા વિકલ્પ્યમાનેન દૃશ્યમ મનો દૃશ્યમિદમ સર્વમ. સર્વમ એટલે યત કિંચિત સચરાચરમ એટલે સર્વમ મનઃ ઇતિ પ્રતિજ્ઞા. આ પ્રતિજ્ઞા છે. વિમતમ મનોમાત્રમ તદ્ભાવે નિયત ભાવત્વાત તથા મૃત ભાવે નિયત ભાવ મૃત માત્ર ઘટાદિ અનુમાનમ આરચે દ્વૈતમિતિ. હા, એટલે મનોમાત્રમ દ્વૈતમ એવું હશે. વિમતમ મનોમાત્રમ નિયત ભાવત્વાત. આ જગત કેવું છે? મનોમાત્રમ, માત્ર મન જ છે. નિયત ભાવત્વાત, મન હોય ત્યારે જગત હોય જ છે માટે, અને મન ન હોય તો જગત હોતું નથી. તથા મૃત ભાવે નિયત ભાવ મૃત માત્ર ઘટાદિ. આમ જયારે માટી હોય ત્યારે જ જેનો ભાવ કે જેનું અસ્તિત્વ હોય શકે એવો ઘડો, માટી ન હોય તો જેનું અસ્તિત્વ ન હોય, અને માટી હોય તો જ જેનું અસ્તિત્વ હોય એવો ઘડો તો છે માટી માત્ર છે. અને તે રીતે મન હોય ત્યારે જ જેનું અસ્તિત્વ હોય, અને મન ન હોય ત્યારે જેનું અસ્તિત્વ ન હોય જગત કેવું છે? મન માત્ર જ છે. એ અનુમાનમ આરચયતિ. આ પ્રકારે અનુમાનની રચના કરે છે. કે છે આગળ તદ્ભાવે ભાવાત તદ્ભાવે છે અભાવાત. તદ્ભાવે ભાવાત. તદ્ભાવ એટલે મનનો જયારે ભાવ હોય, મન જયારે હોય ત્યારે જ આ દ્વૈત હોય છે.
તદ અભાવે છે અભાવાત, અને મનનો જયારે અભાવ હોય ત્યારે દ્વૈતનો પણ અભાવ હોય છે. કે છે આગળ ઉક્તમ એવ વ્યતિરેકમ સ્ફોરયન દ્વિતીયાર્ધમ વિભજતે. અન્વય વ્યતિરેક, બીજી પંક્તિમાં વ્યતિરેક આપવામાં આવે છે. ઉક્તમેવ વ્યતિરેકમ અન્વયસ્ય સ્ફુટત્વા અસ્ફોરણ. એથી અન્વય કયો નથી કે મન હોય ત્યારે હોય છે, એટલે ગૌડવાચાર્ય નથી કયો અન્વય. શંકરાચાર્ય કયો તદભાવે ભાવાત, એટલે અન્વય. મન જયારે હોય ત્યારે જગત છે અન્વય. તદ અભાવે અભાવાત, મન ન હોય ત્યારે જગત નથી વ્યતિરેક. પણ આ અન્વય તો બહુ સ્પષ્ટ હોવાના કારણે આચાર્ય અન્વય નથી આપતા, ખાલી વ્યતિરેક આપે છે. એ કહે છે મનસોહી અમની ભાવે નિરુદ્ધે વિવેક દર્શન અભ્યાસ વૈરાગ્યાભ્યામ રજ્વામ ઇવ સર્પે લયમ ગતે વા સુષુપ્તે દ્વૈતમ નૈવોપલભ્યતે ઇત્યભાવાત સિદ્ધમ દ્વૈતસ્ય અસત્વમ ઇત્યર્થઃ. મનસોહી અમની ભાવે વ્યતિરેક છે કે મન જયારે ન હોય, મનનો જયારે મનોભાવ ન રહે ત્યારે એવું ક્યારે બને? નિરુદ્ધે મનસી, મન જયારે નિરોધ કરવામાં આવે, એને યોગ કહેવામાં આવે છે, સમાધિ કહેવામાં આવે છે. મનો જયારે નિરોધ કરવામાં આવે, આ મનની વૃત્તિઓ મનનું સ્પંદન છે. એ સ્પંદન જયારે શાંત થઈ જાય, એટલે દ્રષ્ટા અને દૃશ્ય આ પ્રકારનું મનનું સ્પંદન છે, એ જયારે શાંત થઈ જાય ત્યારે મનનો નિરોધ થઈ ગયો કહેવાય. પણ આપણે કેવો નિરોધ કરવા ઈચ્છીએ છીએ? વેદાંત પણ મનનો નિરોધ ઈચ્છે છે, પણ પેલી પ્રક્રિયાથી નહીં. તો પ્રાણાયામ કે બીજી બધી યોગિક પ્રક્રિયાઓ છે, એવી પ્રક્રિયાઓથી વેદાંત મનનો નિરોધ કરવા ઈચ્છતું નથી. પણ યોગી લોકો એવી પ્રક્રિયાઓથી જે પ્રકારનો નિરોધ સિદ્ધ કરે, એ પ્રકારનો નિરોધ વેદાંતને અભિષ્ટ છે, પણ બીજી રીતે. કારણ કે તો એ મનનો નિરોધ આપણને કંઈક બોધ આપનારો નીવડે, નહીં મનનો નિરોધ બોધ આપનારો નથી નીવડતો. તો એ મનનો નિરોધ અનુભવ માત્ર રહી જાય છે. એ અનેક પ્રક્રિયાઓ કરીને આપણે મનને નિરુદ્ધ કરીએ, અનેક પ્રકારની સમાધિ પ્રાપ્ત કરીએ, સમાધિ માત્ર એક આનંદનો અનુભવ માત્ર રહી જતો હોય છે. જયારે વિવેકપૂર્વક જયારે મનનો નિરોધ થયો હોય ત્યારે એ સમાધિ એ જ્ઞાનનું સાધન બને છે. આટલો તફાવત છે. એટલે વિવેક એટલે નિરુદ્ધે તો કયું? નિરુદ્ધે મનસી, મન જયારે નિરોધ થાય કઈ રીતે? વિવેક દર્શન અભ્યાસ વૈરાગ્ય અભ્યામ. આમ તો મનનો નિરોધ વારંવાર થતો હોય છે. આપણે ક્યારેય ક્યારેય એવો અનુભવ થાય આનંદનો, ત્યારે પણ ક્ષણભર મનનો નિરોધ થઈ જતો હોય છે. પરંતુ એ કેવો છે? ટકાઉ નથી, એ સ્થાયી નથી. જયારે આપણે એવો નિરોધ જોઈએ છે સ્થાયી હોય, એ ક્યારે હોય? મનને સ્પંદન કરવા માટે જે કારણ છે, કારણ દૂર કરી ત્યારે. આ મન જે સ્પંદન કરી રહ્યું છે એનું પણ એક મનની એક મૂંઝવણ છે બિચારાને, એને એટલે સ્પંદન કરી રહ્યું છે. એ મૂંઝવણ દૂર ન કરીને સ્પંદન મટાવી દઈએ તો શું થાય? મૂંઝવણ એમને એમ રહે, એટલે વળી પાછું સ્પંદન શરૂ થઈ જાય. આ મનના વંટોળો બધા ચાલુ કે એકવાર શાંત કર્યો, જેમ તેમ કરે પાછો ઉભો થયો, શાંત કર્યો ઉભો થયો. પણ કારણ દૂર ન થાય તો વંટોળો ઉભા થયા જ કરતા હોય. આ મનનું સ્પંદન રોજ સુષુપ્તિમાં આપણે શાંત કરીએ. સુષુપ્ત એવા એટલે ખરેખર સુષુપ્તિનો દ્રષ્ટાંત આપ્યો તો પણ ચાલે, પણ છતાં પણ આચાર્ય અત્યારે માત્ર સુષુપ્તિના દ્રષ્ટાંતથી સંતોષ નથી માનતા, પણ નિરોધનો દ્રષ્ટાંત આપે છે. કે આ બધાનો ઉપયોગ, આ બધા જ્ઞાનનો ઉપયોગ એમાં કરવાનો છે, આ વિવેકનો. એટલા માટે ખાલી ઊંઘી ગયા ને એટલે ઊંઘમાં હવે તો મન નથી, મારે જગત નથી એમ માનીને સંતોષ મળ્યો નહીં, પણ આપણે હવે જાગ્રતમાં એવો અનુભવ કરવાની જરૂર છે. તો જાગ્રત અવસ્થામાં કેટલા આપણે મનનો નિરોધ કરી શકીએ? તો કે વિવેક દર્શન અભ્યાસ વૈરાગ્ય અભ્યામ. વિવેકથી જે દર્શન એનો અભ્યાસ કરવો જોઈએ. વિવેક શું? દર્શન છે. વૈરાગ્ય પણ શું? દર્શન છે. આ વૈરાગ્ય કોઈ ક્રિયા નથી, તેમ વિવેક પણ ક્રિયા નથી. વિવેક તો ન જ ક્રિયા, વિવેક એમાંથી જન્મેલો. વૈરાગ્ય શું છે? દર્શન છે. એટલે વિવેક દર્શન અભ્યાસ વૈરાગ્યાભ્યામ. કોઈ વિવેક દર્શન જેની ચર્ચા આ બધા શ્લોકોમાં ચાલે છે, એ પ્રકારનું વિવેક દર્શન કે ખરેખર આ સ્પંદન શાનું છે? મનનું છે. સ્પંદન ન હોય તો દૃશ્ય પણ નથી. એ સિવાય આ જગત કેવું છે? જેનું દૃશ્ય કેવું છે? મિથ્યા છે.
કેમ મિથ્યા છે? કારણ કે આગમાપાઈ, હમણાં છે પછી નથી, સતત પરિવર્તનશીલ છે. આ પરિવર્તનશીલ વસ્તુનો એક નિયમ છે કે કોઈ પણ પરિવર્તનશીલ વસ્તુ કોઈ પરિવર્તન રહિત વસ્તુ પર આધારિત હોય તો એમાં પરિવર્તન આવી શકે. આમ ચક્ર જયારે ફરી રહ્યો હોય એ ત્યારે જ ફરી શકે જ્યારે એને આધાર આપનારી કોઈ નહીં ફરનારી ધરી હોય ત્યારે. આમ ટ્રેન પણ ત્યારે જ ચાલી શકે જ્યારે નહીં ચાલનારા પાટા હોય, એ પાટાનો એમને આધાર હોય ત્યારે. આમ પ્રત્યેક ચેન્જ કે પ્રત્યેક પરિવર્તન કોઈક પરિવર્તન રહિત આધારની હંમેશા અપેક્ષા રાખતું જ હોય છે. અને બીજા કશો આધાર ન હોય તો આ દ્રષ્ટાનો આધાર હોય જ છે. પરિવર્તન રહિત નો દ્રષ્ટા, હું ટ્રેન ચાલે છે એ ક્યારે જોઈ શકું? હું જયારે ન ચાલતો હોઉં ત્યારે. એ તો ન ચાલતો હોઉં એટલે અંતેથી આપણે એ જ જોઈએ કે જગત કેવું છે? પરિવર્તનશીલ છે. અને માટે પરિવર્તન રહિત અસ્થિ ભાતિ પ્રિયમ એ કેવું છે? પરિવર્તન રહિત. એ સર્વ પરિવર્તનશીલ નામ રૂપનો આધાર છે. વિવેક દર્શન. કયું વિવેક દર્શન? આત્મ અનાત્મ વિવેક. અહીં સત્ય અને મિથ્યા વિવેક. અધિષ્ઠાન અધ્યારોપ વિવેક. અધ્યારોપ કયો છે? નામ અને રૂપ. અધિષ્ઠાન કયું છે? અસ્થિ ભાતિ પ્રિય. અને ક્યાં છે? એ ત્યાં નથી. એ કોણ છે? અહમ. આમ અહમ અહમ રૂપે સ્ફુરિત થતું અસ્થિ ભાતિ પ્રિય, એના પર જ આ દ્રષ્ટા અને દૃશ્ય નામ રૂપનો અધ્યારોપ થયો છે. આ પ્રકારનો વિવેક દર્શનનો અભ્યાસ કરવાની જરૂર છે. પછી કોઈ બીજી પ્રક્રિયાઓ નહીં કરો ચાલશે. આવું જો કરી શકતા હોઈએ તો પછી બીજી બધી પ્રક્રિયાની આવશ્યકતા નથી. આવું ન કરી શકતા હોઈએ ત્યાં સુધી બધી પ્રક્રિયાની આવશ્યકતા છે. તો પણ વેદાંત કઈ પ્રક્રિયા રેકમેન્ડ કરે છે? પેલી પ્રક્રિયા કરતા વેદાંતની કઈ પ્રક્રિયા અભિષ્ટ છે? કર્મયોગ અને ઉપાસના. અંતેથી જે વાસ્તવિક આ વસ્તુ ચેડા કરવાનું વેદાંતને ગમતું જ નથી. ચેડા કરવું એટલે મેનિપ્યુલેટ કરવું. આ હોય ને મારવું ને મચડવું, આ મનને મચડવું, મન બહાર જવા માંગતું હોય ને મચડે અંદર લાવવું, એવું બધું વેદાંતને નથી ગમતું. અંતેથી આમ વસ્તુને મારી મચડવી નહીં, વસ્તુને સમજવી, બસ એવું એમને ગમે છે. એમને ખાતરી જ છે કે સમજ્યા પછી જે છે એકવાર સમજીએ પછી જે અણસમજમાં જન્મેલી વસ્તુ જતી રહે. અંતેથી સમજ સમજ સમજ, વિવેક વિવેક વિવેક. આ કરી શકતો કશું જ કરવાની જરૂર નથી. કઈ કરવાની જરૂર નથી. કોઈ પ્રકારની કશી સાધનાની જરૂર નથી. જો આ કરી શકતા હોઈએ તો વિવેક વિવેક, સત્ય અને મિથ્યાનો વિવેક, આત્માનાત્મનો વિવેક, નામ રૂપ ના અધિષ્ઠાનો વિવેક કરી શકતા હોઈએ તો ગુફામાં બેસી જાય તોય ચાલે, કે ઘરમાં બેસો તો પણ ચાલે. પણ વિવેક ન કરી શકતા હોવા એટલી સ્વસ્થતા ક્યારેક ક્યારેક આપણે આવું કરી શકીએ છીએ, હંમેશા રહેતું નથી સ્વામીજી. એ પ્રકારની સ્વસ્થતા ન હોવાને કારણે એ સ્વસ્થતા ઉત્પન્ન કરવા પૂરતી સાધનાની એટલે કર્મયોગ અને ઉપાસનાની આવશ્યકતા છે. કર્મયોગ પણ આ સ્વાભાવિક આપણામાં જે સ્વભાવ રહેલો છે એ સ્વભાવનો ઉપયોગ કરીને આપણે ઉન્નતિ કરવા માંગીએ છીએ, નહીં કે આપણા સ્વભાવમાં કઈ મારી મચડીને કઈ ભેદ કરીને. આમ આપણામાં દરેકમાં ભક્તિભાવ રહેલો છે, દરેકમાં સેવાભાવ રહેલો છે, દરેકમાં નિસ્વાર્થતા રહેલી છે, દરેકમાં રાગ દ્વેષનો ભાવ રહેલો છે. એ રહેલી વસ્તુનું આવાહન કરે છે. આ વેદાંત જે મૂળભૂત તત્વનું આવાહન, એ મૂળભૂત તત્વને આપણે સ્પર્શ્યા વગર જે મિથ્યા તત્વ છે એને મારી મચડીને એના કરતા મૂળભૂત તત્વનું આહવાન કર્યું એટલે મિથ્યા ધીમે 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 શાંત થઈ જ જવાનું છે. આમ પ્રત્યેક કર્મમાં મૂળભૂત તત્વનું આહવાન, તસ્માત સર્વેષુ કાર્યેષુ મામ અનુસ્મર. આમ મારું અનુસ્મરણ કર, મારું આવાહન કર. તો પછી મિથ્યા વસ્તુ તને ત્રાસ આપનાર નહીં બને. એટલે નિસ્વાર્થ ભાવ કે નિષ્કામ કર્મ એ વાસ્તવમાં એ પરમાત્મા તત્વનું જ આવાહન છે, એ ઉપાસના જ છે. એ કર્મયોગમાં પણ કર્મયોગ ક્યારે શક્ય બને? મનની અંદર આ પ્રકાર જયારે એનું અનુસંધાન થતું હોય ત્યારે જ કર્મયોગ શક્ય બને. એટલે આ પ્રકારનો હંમેશા વિવેક કર્મ દરમિયાન પણ વિવેક થતો હોય, સ્વાર્થનો અને નિસ્વાર્થનો, પરોપકારનો અને સ્વઉપકારનો, એમાં મિથ્યા અયજ્ઞ અને સ્વાર્થ. આમ દરેક વખતે એટલે કર્મ એ પ્રકારના વિવેકનું સાધન બને ત્યારે કર્મયોગ બને, અને વિચાર એ પ્રકારના વિવેકનું સાધન બને ત્યારે એ જ્ઞાન સાધના આપણે કહીએ. પણ
વિવેક દર્શન અભ્યાસ વૈરાગ્યાભ્યામ, એ પ્રકારના અભ્યાસથી જન્મેલો વૈરાગ્ય, એ અભ્યાસ અને વૈરાગ્ય વડે મનનું અવની ભાવ થઈ જાય, મન સ્પંદન કરતું બંધ થઈ જાય. મનને જેમ જેમ જરૂરિયાત હોય એમ પોતાનું સ્પંદન કરી કરે જરૂરિયાતો ઉભી કરે. આમ આ પ્રકારે મન જેમ જરૂરિયાતમાંથી મુક્ત થાય, એ મનને સ્પંદન કરવાની આવશ્યકતા જ ના રહે, ત્યારે મન સ્પંદન કરતું બંધ થઈ જાય. એટલે ક્યાં તો બાળકને મારી મછડીને બેસાડીએ અને જો તેને બાંધી રાખીને વંચાવીએ એક, પણ એ માણસને મારીને મછડીને રાખવામાં આવ્યો, મારે હંમેશા તક મળે ભાગી જ જવા ઈચ્છે. પણ એને સમજાવીએ, એનામાં અભ્યાસ કરવાનું મૂલ્ય ઉત્પન્ન કરીએ તો એની જાતે જ કરે. અને એ પ્રકારની પ્રક્રિયા આપણે એમ કહીએ કે યોગી રોગ કઈ પ્રક્રિયા કરે, પેલો બહાર રમવા જાય મછલીને પાછો લઈ આવે. આપણે કઈ પ્રક્રિયા કરવા ઈચ્છીએ છીએ કે બહાર જાય છે કેમ એને અહીંયા નથી ગમતું, તો કે બહાર કંઈક આકર્ષણ છે, અહીં કંઈક વિરોધ છે, કશું છે, તો આપણે સમજાવીએ, એ મિથ્યા આકર્ષણ મુક્ત કરીએ અને અહીં જે છે એનું આપણે મૂલ્ય સમજાવીએ. હવે એ સમજે એની જાતે પછી રહે. આમ હંમેશા મનને મિત્ર બનાવવા બી સાધના છે. મનને આપણે શત્રુ માનીને એને મારી મચડીએ એના કરતા મનને સમજીએ અને વિવેકપૂર્વક કેમ મિત્ર બનાવે, તો મન ડાયું ડમરું થઈને બેસી જાય. પછી આમ ડાયું ડમરું થઈને બેસી જાય, કાં તો મારી મચડીને બેસે માટે બેસી રહ્યું, અથવા ડાયું ડમરું થઈને બેસી ગયું. તો એનો પણ નિરોધ વિવેક દર્શન અભ્યાસ વૈરાગ્યાભ્યામ રજ્વામ્ય સર્પે લયમ ગતે, જેમ સર્પ રજ્જુમાં લીન થઈ જાય, એ સર્પનું જયારે વિવેક દર્શન કરવામાં આવે ત્યારે, સર્પને વિવેક દર્શન ન કરીએ ને પછી આપણે મંત્રો બોલે કે સર્પ જતો રહે એમ કરી કે ના પછી કરવા જઈએ ત્યારે વિવેક દર્શન નથી. અને તો વિવેક દર્શન જયારે કરવામાં આવે ત્યારે સર્પ કેવો છે, રજ્જુમાં લીન થઈ ગયો. અંતે વિવેક દર્શનથી આ સ્પંદન કરતું મન એના અધિષ્ઠાનમાં શાંત થઈ ગયું. લયમ ગતે વા સુષુપ્તે, એટલે સુષુપ્તિમાં યાદ આવું થાય છે, પણ સુષુપ્તિમાં યાદ થાય છે જે આપણે પ્રયત્નપૂર્વક વિવેકપૂર્વક કરવાનું છે. દ્વૈતમ નહીં ઉપલબ્ધતે, આ દ્વૈતની ઉપલબ્ધિ કે અનુભવ ક્યાંય થતો નથી. ઇતિ અભાવાત, ઇતિ આ રીતે અભાવાત, ઇતિ ઉક્ત પ્રકારે દ્વૈત ઉપલબ્ધિ અભાવાત. આમ આ સમજાવે રીતે દ્વૈતનો અનુભવ, ઉપલબ્ધિ એટલે અનુભવ, આમ દ્વૈતના અભાવનો અનુભવ હોવાથી દ્વૈતસ્ય અસત્વમ ઇત્યર્થ. અને તે દ્વૈત કેવું છે, અસત્ય છે. આમ દ્વૈત અસત્ય છે અને અદ્વૈત સત્ય છે ઇત્યર્થ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. સ્વપ્ને દ્વયાભાસં સ્પંદતે માયયા મનઃ તથા જાગ્રદ્વયાભાસં સ્પંદતે માયયા મનઃ અદ્વયં ચ દ્વયાભાસં मनस्वप्नेन संशयः अद्वयं च द्वयाभासं तथा जाग्रन्न संशयः मनोदृश्यमिदं द्वैतं यत्किञ्चित् सचराचरम् मनसो ह्यमनी भावे
દ્વૈતમ નૈવોપલભ્યતે. મનોદૃશ્યમિદમ દ્વૈતમ યત્કિંચિત સચરાચરમ. યત્કિંચિત સચરાચરમ ઇદમ દ્વૈતમ મનોદૃશ્યમિતિ પ્રતિજ્ઞા. કે આ સચરાચર જળ ચેતન સ્થાવર જંગમ જે કાંઈ છે, જેના જે દૃશ્ય છે અર્થાત જે દર્શનનો વિષય છે, મન જેના દર્શન કરે છે એ સર્વ મન જ છે. કહેવાનો ભાવ એ છે કે મન જેના દર્શન કરે છે એ મનની કલ્પના જ છે. આ મન પોતાની કલ્પનાના જ દર્શન કરે છે. જેમ સ્વપ્નમાં કરે છે તે રીતે આ જાગ્રતમાં પણ જે કંઈ દૃશ્યમાન છે એ વાસ્તવમાં મનની કલ્પના હોવાને કારણે મન જ છે. કેવી રીતે? મનસો ક્ષમની ભાવે દ્વૈતમ નહીં ઉપલબ્ધ. કારણ કે મન જ્યારે ન હોય ત્યારે કોઈ દ્વૈતની ઉપલબ્ધિ કે દ્વૈતનો અનુભવ થતો નથી. જેમ કે સુષુપ્તિમાં દરેકનો અનુભવ છે કે જ્યારે મનનો અભાવ છે અર્થાત મનનો નાશ થતો નથી, પણ મનનો સ્વભાવ સંકલ્પ વિકલ્પ કરવો, આ વિકલ્પ અનેક કલ્પનાઓ કરવી એ મનનો સ્વભાવ છે. એવી કલ્પનાના સ્વભાવ રહિતનું મન ત્યાં હોય છે. એટલે મન કહેવાય જ ને પછી તો. પણ કહેવાનો ભાવ એ નથી કે સુષુપ્તિની અંદર મનનો નાશ થઈ જાય. કોઈ વસ્તુનો નાશ તો થાય જ નહીં. વાસ્તવિક સ્વરૂપ હોવાને કારણે આત્મા એનું વાસ્તવિક સ્વરૂપ છે, માટે એ દ્રષ્ટિનો નાશ ન થાય. સર્પનો પણ સર્પની દ્રષ્ટિએ નાશ થાય, રજ્જુની દ્રષ્ટિએ નાશ ન થાય. એની સર્પમાં પણ કંઈક સત્ય તત્વ છે. અયમ સર્પ, આ સર્પ છે એમ જયારે કહીએ ત્યારે અયમ અર્થાત આ જે છે એ સત્ય અંશ છે. કારણ કે આ એ આપણી સમક્ષ જે પદાર્થ છે એ પૂર્વવર્તી પદાર્થ, આપણી સમક્ષ જે પદાર્થ છે એનું નિર્દેશ કરે છે આ. અને આ સર્પ છે એમાં જે આ અંશ છે એ રજ્જુને લાગુ પડતો હોવાને કારણે એ સત્ય છે. અને એટલા જ માટે સર્પનો નાશ થઈ જતો, પણ આનો નાશ થતો નથી. એનો નાશ થતો નથી, કારણ કે હવે રજ્જુ રૂપે છે. અને એનું જે મિથ્યા અંશ છે એ જ માત્ર નાશ પામે. વિવેક જ્ઞાનથી સત્ય છે એનો નાશ ન થાય. તો મન પણ એને મિથ્યા અંશ છે અને સત્ય અંશ છે. સત્ય અંશમાં મન કેવું છે તો કે વિજ્ઞપ્તિ સ્વરૂપ માત્ર. વિજ્ઞપ્તિ અર્થાત શુદ્ધ જ્ઞાન એ જેનું સ્વરૂપ છે. અને એનું જે નામ કારણે પેલું સંકલ્પ વિકલ્પ વગેરેનો સુષુપ્તિની અંદર લય થઈ જાય છે અને મન પોતાના આત્મ સ્વરૂપમાં તે વખતે અવસ્થિત રહે છે. તેથી કહ્યું કે જાગ્રત અને સ્વપ્નમાં મનનો સદભાવ જ્યારે હોય છે ત્યારે આ દ્વૈતનો સદભાવ હોય છે, અને સુષુપ્તિમાં મનનો જ્યારે સદભાવ નથી હોતો ત્યારે દ્વૈતનો પણ સદભાવ હોતો નથી. એ પરિચયમાં કહીએ છીએ કે આ સમગ્ર દ્વૈત છે એ મન જ છે, એથી કાંઈ વધારે કાંઈ નહીં. મનસો ક્ષમની ભાવે દ્વૈતમ નૈવોપલભ્યતે. આ મનો અમની ભાવ થઈ જાય. સમજાયું? વિવેક દર્શન અભ્યાસ વૈરાગ્યાભ્યામ. આમ વિવેક દર્શનનો અભ્યાસ અને વૈરાગ્ય વડે મન જયારે અમની ભાવ થઈ જાય એટલે અર્થાત મન આખું અવિવેકમાંથી જન્મ્યું. એનો કહેવો છે કે વિવેક અને વૈરાગ્યના અભાવને કારણે જ મન છે, અને વિવેક અને વૈરાગ્ય હોય ત્યાં મન નથી. સંકલ્પ વિકલ્પ કરનારું મન નથી. આ મનનો અમની ભાવ અર્થાત આ મનોનાશ એવો પણ શબ્દ પ્રયોગ છે. મનોનાશ અર્થાત મનનો નાશ થઈ જાય. પણ ખરેખર કહ્યું તે પ્રમાણે કોઈ વસ્તુના વાસ્તવિક સ્વરૂપનો નાશ ન થાય, માત્ર આગંતુક સ્વરૂપનો નાશ થઈ શકે. કારણ કે આગંતુક છે ભ્રમજન્ય છે. અને તો મનમાં પણ જે અજ્ઞાનને કારણે જે અનેક પ્રકારનો અવિવેક છે, રાગ દ્વેષ છે, જે કલ્પના છે. આપણું મન વસ્તુ જેવી છે તેવી નથી જોતું, પરંતુ એના પર કઈ ને કઈ કલ્પના કરીને જોતું હોય છે. એ કલ્પનાનું જે મનનો સ્વભાવ છે એ અજ્ઞાનમાંથી જન્મેલો છે. બસ મન એ પ્રકારની અજ્ઞાનમાંથી જન્મેલી કલ્પના કરતો બંધ થઈ જાય, એને જ અમની ભાવ કહેવાનો. એટલે મનનો સ્વરૂપ થયા નાશ એ અમની ભાવ નથી. જો સ્વરૂપ થયા મનનો નાશ થઈ જાય જ્ઞાની માટે, તો પછી જ્ઞાની વિચાર જ ના કરી શકે, કોઈ વ્યવહાર શક્ય જ ના બને. જ્ઞાની પુરુષના મન હોય છે અને આપણા કરતા બહુ જ શ્રેષ્ઠ હોય છે. એ જ બતાવે છે કે મનનો નાશ થતો નથી. અને તો એ પણ છતાં એ જ્ઞાની પુરુષો જ મનોનાશ વાસનાક્ષય એવું કહેતા હોય છે. આ મનોનાશ અને વાસનાક્ષય. વાસનાક્ષય એટલે આપણી જે હેબિચ્યુઅલ એરર અર્થાત આપણી જે જૂના સંસ્કાર છે, દેહ ભાવ વગેરેના જૂના સંસ્કારને કારણે આપણે આપોઆપ જ જે સત્ય કરતા વિપરીત વ્યવહાર કરતા હોઈએ છીએ
એને આપણે આપણું પેલું અંદર બંધાઈ ગયું છે કે અંદર ઘડાઈ ગયું છે, દ્રઢ થઈ ગયું છે, તો આપણે એને વાસના કહીએ. તો વાસના નાશ અર્થાત વિપરીત જ્ઞાનનો કે વિપરીત બુદ્ધિનો નાશ, હેબિચ્યુઅલ એરરનો નાશ. અને મનોનાશ અર્થાત મનોનાશ નહીં, વાસનાનો નાશ અર્થાત ભાઈ કશી વાસના એવું પણ નથી. જે વાસનાઓ જ્ઞાનને કે અદ્વૈત અને વિરોધને એવી વાસનાઓનો વાંધો પણ નથી. અને જે મન આત્મજ્ઞાનમાં વિરોધ નથી એ મનનો પણ આપણો વિરોધ નથી. આમ આપણે કોઈ વસ્તુનો વિરોધ કરતા નથી, માત્ર વિરોધ અજ્ઞાનનો આપણે કરીએ. અને તેથી મનમાં જે અજ્ઞાનનો અંશ છે એનો નાશ એટલે મનોનાશ. અને આપણી વાસનાઓમાં પણ જે અદ્વૈતનો વિરોધી વાસનાઓ છે, દ્વૈતને સત્યતા આપવાની વાસનાઓ, એ દ્વૈતને સત્યતા આપવાને કારણે જે ટેવો જન્મેલી છે એનો ક્ષય. કે કશો વાસના ક્ષય તો આપણે કશું યાદ જ ના રહે. બધા સંસ્કારો જતા રહે, આપણે તો ભૂતકાળમાં અનુભવેલું કશું યાદ ના રહે, કશું જાણેલું યાદ ના, કશું યાદ જ ના રહે. એટલે એવું નથી જ્ઞાની પુરુષમાં કોઈ વાસના કે સંસ્કાર છે જ નહીં. એ પણ જૂના જમાના જે ખાતા આવતા હોય એ જ ખાતા હોય, પીતા હોય, એમની પણ ટેવ એવી જ હોય. અને જે કરતા હોય ચાલવાની સ્ટાઇલ બધું એનું જ રહે, કંઈ ફેર નથી પડતો. અને જે ઇડિયોસિન્ક્રસીઝ હોય એ પણ એની જ રહે. જે વિચિત્રતાઓ હોય એ વિચિત્રતાઓ જતી નથી હોતી ભૂતકાળની. ખરેખર એ વિચિત્રતાઓ કે બહુ એ પણ રહી જતી હોય છે. પણ જે વિચિત્રતાઓ જ્ઞાનની વિરોધી નથી એ રહી જાય તો વાંધો નથી. કારણ કે આ શરીરનો સ્વભાવ જ છે કે વિચિત્ર રીતે જ જન્મ્યું છે ને. એટલે અમુક રીતે બેસવાની સ્ટાઇલ હોય, અમુક રીતે ચાલવાની હોય, અમુક જે બધું કરવાની સ્ટાઇલ હોય એ કંઈ જ્ઞાનની વિરોધી ન હોવાના કારણે એ રહી જતી હોય તો પણ એનો વિરોધ નથી. અર્થાત વાસના ક્ષય કે સંસ્કારનો ક્ષય એટલે જે વાસનાઓ અજ્ઞાનમાંથી ઉદ્ભવેલી છે, અજ્ઞાનને અનુરૂપ છે, જ્ઞાનની વિરોધી છે કે જ્ઞાન નિષ્ઠાની વિરોધી છે, એ વાસનાનો ક્ષય. અને મનનો નાશ અર્થાત જે મન કલ્પના કરે છે, મન વાસ્તવિક વસ્તુ જે છે એના વાસ્તવિક સ્વરૂપને જીવવાના બદલે અનેક પ્રકારની પોતાની કલ્પના ઉમેરીને જીવે છે. મનમાં અનેક પ્રકારના ભય, અનેક પ્રકારની અસલામતી, અનેક પ્રકારની ગ્રંથિઓ, અનેક પ્રકારના બધા રાગદ્વેષ રહેલા હોવાના કારણે મન ક્યારેય પણ ભાગ્યે જ, ક્યારે પણ ના કહેવાય પણ ભાગ્યે જ મન વસ્તુ જેવી છે તેવી જોતું હોય. આમ શ્રવણ દરમિયાન એવા પ્રકારના મનની અપેક્ષા છે જે મન વસ્તુ જેવી છે તેવી જુએ. અને ત્યારે બને ત્યારે બીજી બધી પ્રવૃત્તિઓ મુક્ત થાય છે. તો આમ પંખો નાખ્યા કરતા હોઈએ, જરાય ગરમી, આમ એક પ્રકારની અગવડ સહન થાય જ નહીં, કશી અગવડ સહન ના થાય. એટલે આટલી દેહાતો બુદ્ધિ જયારે આપણામાં હોય ત્યારે કેવી રીતે મન છૂટું થાય એમાંથી. અને એટલે શ્રવણ દરમિયાન એવી અપેક્ષા રાખવામાં આવે છે કે બીજી બધી પ્રકારની કન્સર્ન કે ચિંતાઓથી આપણે મુક્ત હોઈએ, આપણું મન ઓબ્જેક્ટિવ બને. અર્થાત એ મન કેવું છે, કલ્પના કે આવી વિકલ્પના ના કરતું હોય, અનેક પ્રકારનો અધ્યારોપ ના કરતું હોય પોતાના પર કે અન્ય પર. અને તો જ એ મન, જેને આપણે અંગ્રેજીમાં ઓબ્જેક્ટિવ માઇન્ડ કહીએ, એટલે સીઈંગ માઇન્ડ, નોટ પ્રોજેક્ટિંગ માઇન્ડ બટ સીઈંગ માઇન્ડ. અર્થાત કલ્પના કરનારું મન નહીં, અધ્યારોપ કરનારું મન નહીં, પરંતુ જ્ઞાન પ્રાપ્ત કરનારું મન, જોનારું મન. અને તો એ પ્રકારનું મન બસ એનાથી વસ્તુ જેવી છે તેવી દેખાય. એટલે જોવા આપણે મન તો જોઈએ, આપણને કે મન ના જોઈએ એવું નથી. જગત સાથે વ્યવહાર કરવા મન જોઈએ, પણ અત્યારે પણ મન વડે જ જગત સાથે વ્યવહાર કરીએ છીએ. પરંતુ જગત જેવું છે તેવા જગત સાથે વ્યવહાર કરવાના બદલે આપણે કલ્પના કરીએ છીએ એ પ્રકારના જગત સાથે વ્યવહાર થતો હોય છે. બાકી તો જેવું છે એવું જગત તો ઈશ્વર જ છે. સર્વમ ખલોઇદમ બ્રહ્મ, આ ઈશ્વર જ જગત રૂપે સર્જાયા હોવાના કારણે, અભિવ્યક્ત એટલે આભાસ થતા પ્રકાશી રહ્યા હોવાના કારણે જો મન વસ્તુ જે વિષય તેવી જોઈએ તો ઈશ્વર સિવાય કશું દેખાય જ નહીં. અને એવા મનનો વિરોધ નથી. ઈશ્વર સિવાય કશું આમાં દેખાય સમજવું કે શું છે, મનની કલ્પના છે. આ દ્વૈત અને બધું છે જે રાગ દ્વેષ શું છે, મનની કલ્પના છે. તો મનોનાશનો અર્થ થયો કે આ પ્રકારની કલ્પના કરનારું, અધ્યારોપ કરનારા મનનો નાશ. એટલે વિવેક દર્શન અભ્યાસ વૈરાગ્યાભ્યામ નિરુદ્ધે મનસી નિરુદ્ધે સરી દ્વૈતમ નૈવોપલબ્ધ્યતે. પછી દ્વૈત દેખાતો નથી, બે રીતે કહી શકાય. સમાધિનો અર્થ બધો પ્રચાર શાંત થઈ ગયો અને માટે હવે કોઈ દ્વૈતના દર્શન થતા નથી. અથવા વેદાંત શાસ્ત્રમાં કહે છે યત્ર યત્ર મનોયાતિ તત્ર તત્ર સમાધય,
જ્યાં પણ મન જતું હોય ત્યાં સમાધિ. એટલે કે મન આ દ્વૈતના દર્શન કરતું હોય તોય પણ સમાધિ. મન દ્વૈતના દર્શન કરતો હોવા છતાં પણ જો અદ્વૈતથી સભાન હોય તો એ દ્વૈતના દર્શન પણ અદ્વૈતની સભાનતામાં વિરોધી નથી. દ્વૈતની પ્રતીતિ અદ્વૈત દ્રષ્ટિમાં વિરોધી નથી. અને તેથી જ્યાં સુધી દ્વૈતની પ્રતીતિ આપણને અદ્વૈતમાંથી ચલાયમાન કરતી હોય ત્યાં સુધી મનને વાળી રહેવાની એ બધાની આવશ્યકતા હોય છે નિધિધ્યાસન વગેરે. પણ પછી દ્વૈતની પ્રતીતિ જો આપણને અદ્વૈત દ્રષ્ટિથી ચલાયમાન ન કરતી હોય તો પછી કહેશે આગળ કોઈ પ્રકારના ઉપચારની આવશ્યકતા નથી. એવી આવશ્યકતા નથી કે સમાધિમાં જ રહેવું જોઈએ અને તો જ મને અદ્વૈતનું જ્ઞાન થાય અને પછી વળી ન થાય. નો ઉપચાર કથંચન, કોઈ પ્રકારના ઉપચારની કશાની આવશ્યકતા નથી. કે જે એક જ આત્મતત્વ હોય ત્યાં ક્યાં ઉપચાર જોઈએ? એક આત્મતત્વ છે એવી પ્રકારના જ્ઞાનમાં નિષ્ઠા ન થયું ત્યાં સુધી ઉપચારની જરૂર છે, ત્યાં સુધી સાધન વગેરેની જરૂર છે. મનસઃ યત અમનસ્ત્વમ ઉક્તમ તત ઉપવાદયતિ. હવે 31મા શ્લોકમાં કહ્યું કે મનનો અમની ભાવ એ કેવી રીતે, મન કેવી રીતે અમન બની જાય, મનનો અમની ભાવ કેમ બની જાય? ઉપપાદયતિ એ આપણને હવે યુક્તિથી સમજાવે છે કે કેવી રીતે મનનો ભાવ કેમ છે અને શું થાય તો મન અમની ભાવ થઈ જાય. 32મા શ્લોકમાં કહે છે 175મા પાના પર આત્મસત્યાનુબોધેન ન સંકલ્પયતે યદા અમનસ્તામ તદાયાતિ ગ્રાહ્યા ભાવે તદગ્રહમ. આત્મસત્ય અનુબોધેન, આત્મા એકમાત્ર આત્મા જ સત્ય છે એ પ્રકાર અનુબોધ. અનુબોધ અર્થાત જે શાસ્ત્ર અને આચાર્ય વડે નિરૂપણ કરવામાં આવ્યું છે એને અનુસરીને જયારે બોધ થાય તો શાસ્ત્ર ને આચાર્યના નિરૂપણને અનુસરીને આત્મા જ એકમાત્ર સત્ય છે એ પ્રકારનો જે બોધ છે એને કહે છે આત્મસત્યાનુબોધ. આત્મસત્ય અનુબોધેન એ પ્રકારે આત્માની સત્યતાનો જયારે બોધ છે. ન સંકલ્પ યદા, અને મન હવે કોઈ સંકલ્પ વિકલ્પ નથી કરતો, અર્થાત હવે કોઈ અનાત્માનું પ્રોજેક્શન કે કલ્પના નથી કરતો. આમ સર્વ આત્મા છે એવું જ્ઞાન ન હોવાને કારણે અનાત્માની એક કલ્પના કરવામાં આવતી હતી. સર્વ અદ્વૈત જેવું જ્ઞાન ન હોવાને કારણે દ્વૈતની કલ્પના તો કરે અને જો દ્વૈતના સત્યની કલ્પના કરે. અમુક તો મનનો સ્વભાવ જળવાઈ જવા, આપણે જયારે વ્યવહાર કરીએ ત્યારે આ મન દ્વૈતની કલ્પના કરવાનું છે. આ માયા દ્વૈતનું સર્જન તો કરે છે પણ જોડે જોડે દ્વૈતમાં સત્યતાનું સર્જન કરે છે. બે વસ્તુ છે, માયા દ્વૈતનું સર્જન કરે છે અને જોડે જોડે દ્વૈતમાં સત્ય બુદ્ધિ પણ ઉત્પન્ન કરે છે. તો વ્યવહારની અંદર એ દ્વૈતના એટલે કે વિક્ષેપમાંથી આપણે મુક્ત નથી કે આવરણ અને વિક્ષેપ, અને તેથી વિક્ષેપ એટલે માયાએ ઉત્પન્ન કરેલો આ વિક્ષેપ એટલે જગત. જ્ઞાન થાય તો પણ આ માયાથી જન્મેલો વિક્ષેપ અર્થાત જે જગત છે એ અનુભવ ન જતો રહે, પરંતુ અજ્ઞાનને કારણે એની જે સત્યતા આપવામાં આવતી હતી એ સત્યતા હવે ન અપાય. અને જ્યારે મન શાંત થઈ ગયો હોય, નિરુદ્ધ થઈ ગયો હોય, ત્યાં આવરણ પણ નથી અને વિક્ષેપ પણ નથી. અને મન જ્યારે વ્યવહાર કરતો હોય ત્યારે આવરણ નથી, વિક્ષેપ છે. વિક્ષેપ અર્થાત આ માયાનું સર્જન અને વિક્ષેપ કહેવામાં આવે છે. એ ઈશ્વરની સૃષ્ટિ હોવાને કારણે ઈશ્વર સૃષ્ટિનો જ્ઞાનથી નાશ થતો નથી પણ જીવ સૃષ્ટિનો નાશ થઈ જાય. બે પ્રકારની સૃષ્ટિ છે, ઈશ્વર સૃષ્ટિ અને જીવ સૃષ્ટિ. આમ ઈશ્વરે જે જગત રચેલું છે ઈશ્વર સૃષ્ટિ, એની ઉપરાંત જીવ પોતે એક જગતની રચના કરે, એમાં રાગ દ્વેષ વગેરે દ્વૈતની સત્યતા આ પ્રકારની જે સૃષ્ટિ છે એ જીવની વ્યક્તિગત સૃષ્ટિ છે. આમ સ્વપ્ન એ જીવ સૃષ્ટિ છે પણ જાગ્રતની અંદર પણ આપણે અડધા સ્વપ્નમાં હોઈએ છીએ. અહીંયા પણ બેભાન અવસ્થામાં હોય છે આપણે, અર્થાત જે વસ્તુ છે એની તો વ્યવહાર થતો નથી. ઘણા લોકો બેભાન અવસ્થામાં કામ કરતા હોય છે, એનું મન ક્યાંક બીજે જ હોય, બધું કામ થતું થાય મન બીજે કશે હોય, અને તેથી એટલે એવું થતું હોય છે. એટલા બધા તલ્લીન કશાકમાં થઈ ગયા અથવા કશાકમાં તલ્લીન થાય કે આજુબાજુનું કંઈ ભાન ના હોય. ચાલો એ વાત જુદી છે, પણ તેથી આપણે ભલે જગત સાથે વ્યવહાર કરતા હોય તો પણ સભાનતા હોય તત્વની તો વાંધો નથી. અને તેથી જગત સાથે વ્યવહાર કરતી વખતે પણ આત્મસત્યની સભાનતા હોય
તો વ્યવહાર કોઈ અડચણરૂપ નથી. એટલે ન સંકલ્પતે યદા, એટલે જીવ સૃષ્ટિ અને ઈશ્વર સૃષ્ટિ, આમ જીવ સૃષ્ટિ અર્થાત ઈશ્વરે જે સૃષ્ટિ બનાવેલી છે એના ઉપર કોઈ બાજુ રાગ દ્વેષ વગેરેનો અધ્યારોપ કરવો. તો મન જ્યારે મનનો નાશ અર્થાત આ જીવ સૃષ્ટિનો નાશ, ઈશ્વર સૃષ્ટિનો નાશ, મન પોતે જ ઈશ્વરે બનાવેલો હોવાને કારણે એનો નાશ આપણે ના કરી શકીએ. અને ઈશ્વર સૃષ્ટિનો નાશ આમાં નથી. જ્ઞાન જે છે વ્યક્તિગત વસ્તુ છે, જ્ઞાન કોઈ સાર્વત્રિક વસ્તુ નથી. એટલે વ્યક્તિગત જે સૃષ્ટિ છે કે વ્યક્તિગત જ્ઞાનનો જ માત્ર જ્ઞાન નાશ કરે, કોઈ સમષ્ટિ અજ્ઞાનનો આપણું જ્ઞાન નાશ ના કરે. એ સમષ્ટિ અજ્ઞાનમાંથી જન્મેલી આ સૃષ્ટિ છે એનો નાશ જ્ઞાનથી ના થાય. માત્ર વ્યષ્ટિ અજ્ઞાનમાંથી એટલે વ્યક્તિગત જે જ્ઞાન છે એમાં જન્મેલી સૃષ્ટિનો આ જ્ઞાન નાશ કરે. અર્થાત આ જ્ઞાન વડે જીવ સૃષ્ટિનો નાશ થાય. જીવ સૃષ્ટિ કઈ છે? રાગ કે દ્વેષ, અથવા તો જે મિથ્યા છે એને સત્ય માનવું, જે સત્ય છે એને અનિત્ય માનવું, એ પ્રકારની આત્મામાં આત્માને અલ્પ માનવો, મર્ત્ય માનવો, અનાત્મામાં આત્મબુદ્ધિ હોવી, આ બધું અવિવેક છે, એ બધી જીવ સૃષ્ટિ કહેવાય. અને જ્ઞાનથી આ પ્રકારની જીવ સૃષ્ટિમાંથી મનુષ્ય મુક્ત થઈ જાય. એને જ મનોનાશ કહેવાનો. વ્યવહારમાં મનોનાશ અર્થાત જીવ સૃષ્ટિ જે કલ્પના છે અધ્યારોપ એનો નાશ. બાકી મન તમે બનાવ્યું છે એનો નાશ કેમ થઈ શકે? મન કોણ બનાવે છે? ભગવાને બનાવ્યું છે. એ નાશ કરે ત્યારે ખરો. એટલે એ પછી પ્રારબ્ધ હોય ત્યાં સુધી જ્ઞાની પુરુષનું મન અને ઉપાધિ તો પાછા અસ્તિત્વમાં રહેતા જ હોવાને કારણે ત્યાં સુધી એનો નાશ થતો નથી. એ પ્રારબ્ધનો ક્ષય થાય ત્યારે મનનો પણ નાશ થઈ જાય. પણ એ પ્રકારના મનનો નાશ અત્યારે નથી. જ્યારે મનનો નાશ કહે છે ત્યારે જીવ સૃષ્ટિ, મન જે અનેક પ્રકારની વિકલ્પનાઓ કરતી હોય છે, અધ્યારોપ કરતો હોય છે, એનો નાશ. આત્મસત્યાનુબોધેન ન સંકલ્પતે યદા અમનસ્તામ તદાયાતિ. જ્યારે મન આ પ્રકારનો સંકલ્પ ન કરતો હોય, બે રીતે કહી શકાય કે મન કોઈ પ્રકારનો સંકલ્પ ન કરતો હોય ત્યારે પણ એ મન રૂપે રહેતું નથી અને એ માત્ર આત્મરૂપે જ રહેતું હોય છે. એમ પણ કહેવાય કે અમનસ્તામ તદાયાતિ. અને જો જોડે વ્યવહાર કરતો હોવા છતાં પણ આ પ્રકારનો સંકલ્પ વિકલ્પ અધ્યારોપ ન કરે ત્યારે પણ એ અજ્ઞાની મન રહેતું નથી. ત્યારે કેવું છે? જ્ઞાની મન. એને કહો એનલાઇટન માઇન્ડ. ઇગ્નરન્ટ માઇન્ડ, એનલાઇટન માઇન્ડ. હવે કેવું, હવે મન કેવું છે? તો કે જ્ઞાની કે પ્રજ્ઞાવાન મન છે. એટલે કેવું છે? અજ્ઞાની મન. અમનસ્તામ તદાયાતિ ગ્રાહ્ય ભાવે તદગ્રહમ. તો કેમ મન અમન કેમ બની ગયું? કલ્પના કરો કે મનની બધી કલ્પનાઓ શાંત થઈ ગઈ ત્યારે મન રહેતું નથી. કેમ નથી રહેતું? અથવા આત્માની સત્યનો જયારે અનુભવ થયો ત્યારે કેમ મન રહેતું નથી? કારણ કે મન ક્યારે કહેવાય? જયારે અનાત્માની કલ્પના કરે ત્યારે છે. મન જયારે દ્વૈતનો અનુભવ કરતો હોય અને એ રીતે અનાત્માનો અધ્યારોપ કરતો હોય ત્યારે એને મન કહેવામાં આવે છે. સંકલ્પ વિકલ્પ કરવો એ મનનો સ્વભાવ છે. જ્ઞાન કે નિશ્ચય કરવો એ બુદ્ધિનો સ્વભાવ છે. ચિંતન કરવું એ ચિત્તનો સ્વભાવ છે. અને અહં કરવું, અહમ કૃતિ એ અહંકારનો સ્વભાવ છે. આ મનનો કયો સ્વભાવ છે? સંકલ્પ વિકલ્પાત્મિકા અંતઃકરણ વૃત્તિ. આમ સંકલ્પ વિકલ્પ કરવો, વસ્તુ પર અધ્યારોપ કરવો, સર્વ આત્મા હોવાને કારણે હવે જયારે અનાત્માનો કે દ્વૈતની સત્યનો અધ્યારોપ ન થતો હોય ત્યારે મન રહ્યું જ નથી. અમનસ્તામ તદાયાતિ. શા માટે? ગ્રાહ્યાભાવે તદગ્રહમ. કોઈ ગ્રાહ્ય અર્થાત વિષય ન રહેવાને કારણે હવે એ વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું મન પણ નથી. અહમ વૃત્તિ પણ ક્યાં સુધી હોય? ઇદમ વૃત્તિ હોય ત્યાં સુધી. કશું જાણવાનું જ જયારે ના હોય, કોઈ વિષય જ ના હોય જાણવાનો, ત્યારે એને જાણવાનું મન જે છે એ પણ રહેતું નથી. અંતેથી મન પણ શાંત થઈ જાય. એટલે કે અમનસ્તામ તદાયાતિ ગ્રાહ્ય અભાવે. ગ્રાહ્ય એટલે વિષય, ગ્રહણ કરવાનું દૃશ્ય. તદ અગ્રહમ. તો દૃશ્ય જયારે નથી ત્યારે દ્રષ્ટા પણ રહેતો નથી. આ મનને આપણે દ્રષ્ટા કહીએ તો દૃશ્યના અભાવમાં દ્રષ્ટાનો અભાવ થઈ જાય છે. આનંદગીરી સમાધિ સ્વાપયો અનનુભવેપી મનસઃ સ્વરૂપેણ નિત્યત્વાત ન અમનસ્તો આક્ષેપતિ. કોઈ કહે કે આપે કહ્યું કે સમાધિ અવસ્થામાં અને સુષુપ્ત અવસ્થામાં મન રહેતું નથી અને માટે આપ કહો છો કે આ મનનો અભાવ થઈ જાય છે. તો કે ભલે સમાધિ અને સુષુપ્તિમાં મનનો અનુભવ ન થતો હોય પણ મનસઃ સ્વરૂપેણ નિત્યત્વાત. પણ મન પોતાના સ્વરૂપથી નિત્ય હોવાને કારણે, મન એના સ્વરૂપથી આત્મ સ્વરૂપથી નિત્ય છે, નિત્ય હોવાને કારણે અમનસ્ત્વમ
ક્યારે મનનો નાશ ના થઈ શકે. અમનસ્ત્વમ એટલે મન રાહિત્યમ ક્યારે થઈ જ ના શકે, કારણ કે આત્માનું સ્વરૂપ નિત્ય છે અને એટલા વડે મન રાહિત્ય ન થઈ શકે. એ પ્રકારનો આક્ષેપ કરે છે. એ પ્રકારનો આક્ષેપ કરવો એટલે આપણે જે કહીએ છીએ એને પડકારવું. એ પ્રકારને પડકાર મૂકે છે. કેવી રીતે આક્ષેપ કરવો હતો? ક્વેશ્ચનિંગ. આક્ષેપ કરવો ગયા સંસ્કૃતમાં, ગુજરાતીમાં પણ. એટલે આપણે જે કહીએ એને પડકારે. કેવી રીતે? તેવું કહે છે. તો બધા લોકો એટલે એટલા ટેવાયેલા હોય છે ને, આચાર્ય લોકો હંમેશા ટેવાયેલા હોય છે, કારણ કે સતત થતો. એમ કેમ? કેવી રીતે? આવું શા માટે? એટલે હંમેશા તમારી ક્રોસ એક્ઝામિનેશન, ડિફેન્ડન્ટ બોક્સ, કોર્ટની અંદર ક્રોસ એક્ઝામિનેશન ચાલતી હોય અને આપણે પેલા આરોપીના પાંજરામાં હોય એ પ્રકારની સ્થિતિ હોય હંમેશા. અંતેથી હંમેશા પૂછતા હોય આમ કેમ, પેલું કેમ નહીં, આમ કેવી રીતે? ચાલો એ તો જાણે, પણ હવે તો વેદાંતમાં પણ પેલા લોકો પૂછે કેમ આમ કહો છો, શા માટે? એટલે આક્ષેપતિ કથમ હતી. એટલે 176 પાના પર હવે આનું ભાષ્ય કહે છે, કથમ પુનઃ અમની ભાવૈતિ ઉચ્યતે. કથમ પુનઃ અમની ભાવ. અમની ભાવ કેમ શક્ય છે? મન જયારે સ્વરૂપથી નિત્ય હોય ત્યારે પછી અમની અર્થાત મન રાહિત્ય કેમ થઈ શકે? જે સ્વરૂપથી નિત્ય હોય એનો નાશ કેમ થઈ શકે? એવો જો પ્રશ્ન હોય તો ઉચ્યતે કે છે આનંદ સંકલ્પો હિ મનસ વ્યાવહારિકમ રૂપમ. મન જયારે આપણે કહીએ છીએ શું કહે છે? સંકલ્પ. સંકલ્પો હિ મનસ વ્યાવહારિકમ, વ્યવહાર સિદ્ધમ રૂપમ. સંકલ્પ વિકલ્પ કરવો અથવા અધ્યારોપ કરવો એ મનનું વ્યાવહારિક રૂપ છે. સંકલ્પશ્ચ સંકલ્પ્ય અપેક્ષત્વાત તદભાવેન સંભવતી. હવે કશાક પર અધ્યારોપ ક્યારે કરી શકું? અધ્યારોપ કરવાનું કશું હોય ત્યારે ને. આપણી સામે અધ્યારોપ કરવાનું કશું હોય તો હજાર જાતના અધ્યારોપ કરીએ આપણે, પણ અધ્યારોપ કરવાનું કશું હોય જ નહીં તો અધ્યારોપ ના થઈ શકે. એટલે મન પોતાનો સ્વભાવ, મન ક્યારે થઈ શકે? અધ્યારોપ કરવાનું કશું હોય ત્યારે. આમ તો બ્રહ્મ બિચારું બેઠેલું જ હોય છે, એટલે અધ્યારોપ કરવાનું પૂરેપૂરું આપણે તક હોય જ છે. એ તો એ બ્રહ્મ હોવાને કારણે હંમેશા હોય જ છે. અંતે અધ્યારોપ થયા ચાલ્યા જ કરે. પણ એ અજ્ઞાત બ્રહ્મ હંમેશા અધ્યારોપ ક્યારે થાય? અજ્ઞાનમાં. અજ્ઞાતમ બ્રહ્મ હંમેશા અધ્યારોપ નું અધિષ્ઠાન છે. જ્ઞાતમ બ્રહ્મ નહીં. રજ્જુ પણ ક્યારે અધ્યારોપ નું અધિષ્ઠાન બને? અજ્ઞાત રજ્જુ. જયારે રજ્જુ નું જ્ઞાન થાય ત્યારે અધ્યારોપ ના થાય. કેવું રજ્જુ પર અધ્યારોપ થાય? રજ્જુ નું જયારે જ્ઞાન ન હોય ત્યારે. અજ્ઞાતમ બ્રહ્મ હંમેશા અધ્યારોપ નું કારણ બને. પણ એનું જયારે જ્ઞાન થાય, જેવી રીતે દોરડીનું જ્ઞાન થાય પછી કોઈ સાપની કલ્પના તેનો હોય, અંતે એક અદ્વિતીય આત્માનું જ્ઞાન થાય ત્યારે કોઈ દ્વિતીયની કલ્પના ન હોય. અંતેથી કલ્પનાનો વિષય અજ્ઞાન છે. એવું નથી કે ખરેખર મનને કલ્પના કરવાનું કોઈ કારણ હોય અને મારે કલ્પના કરે છે. કશું હતું મારે અધ્યારોપ કર્યો નથી, અને અધ્યારોપનું કારણ છે મારે અધ્યારોપ નથી. અધ્યારોપ થાય છે અજ્ઞાનને કારણે થાય છે. અને અધ્યારોપનો વિષય કયો? અજ્ઞાન છે. અધ્યારોપનું કારણ કયું છે? અજ્ઞાન છે. અંતેથી એ અજ્ઞાન ન હોવાને કારણે અધ્યારોપ તો કોઈ વિષય જ ના રહે. એટલે સંકલ્પ ક્યારે મન કરે? અજ્ઞાન જયારે હોય ત્યારે. અનાત્મા હોય ત્યારે. અનાત્મા ક્યારે હોય? આત્મામાં જયારે વિભાગ કરી નાખવામાં આવે કે દ્રષ્ટા જુદો, દૃશ્ય જુદો, અને ત્યારે કોઈ વસ્તુને મારાથી ભિન્ન માનવામાં આવે ત્યારે એના પર આરોપ થાય. પોતાના પર કોઈ આરોપ ના કરે. હંમેશા વાંક ક્યાં દેખાય? બીજે જ દેખાય હંમેશા. અંતેથી આરોપ ક્યાં? અન્યત્ર થાય હંમેશા. અંતેથી પોતાના પર અન્ય કોઈ હોય, પણ જયારે અન્યત્વ જતું રહ્યું, આત્માના અદ્વિતીયત્વના બોધમાં અન્યત્વ જયારે જતું રહ્યું ત્યારે હવે આરોપ કરવાનું કોઈ વિષય જ ના રહે મનમાં. એટલે મન બિચારું શાંત થઈ જાય, કારણ કે એ શેને માટે ટકી રહ્યું હતું? કઈ વસ્તુ એને કહેવાય કે એની આજીવિકા ક્યાંથી મળતી હતી? અધ્યારોપમાંથી આજીવિકા મળતી હતી. અને અધ્યારોપ ક્યાં હતો? અજ્ઞાનમાંથી હતો. અજ્ઞાન નષ્ટ થઈ ગયું એટલે હવે અધ્યારોપ ન હોય એટલે મનને આજીવિકા ના મળે એટલે મન કેવું થઈ ગયું? શાંત થઈ ગયું. એટલે સંકલ્પશ્ચ સંકલ્પ્ય અપેક્ષત્વાત તદભાવે ન ભવતી. સંકલ્પ્ય અર્થાત અનાત્મા એ સંકલ્પ્ય છે. જેનો આપણે સંકલ્પ વિકલ્પ કરી શકીએ એ પદાર્થ કયો છે? માત્ર ભિન્ન એટલે કે અનાત્મા. પણ આત્મ સત્યાનુબોધેને આત્માની સત્યતાનો અદ્વિતીયતાનો જયારે બોધ થાય ત્યારે અનાત્મા નામનો કોઈ પદાર્થ જ્ઞાની દ્રષ્ટિમાં રહેતો જ નિમિત્ત અભાવે નૈમિત્તિક અભાવ.
કારણ ના હોય, કાર્ય ના હોય, નિમિત્ત ના હોય તો નૈમિત્તિક ના હોય, સંકલ્પ્ય ના હોય તો સંકલ્પ ના હોય. એટલે કશુંક આપણે પેલા ઘણા લોકો બોક્સર લોકો સ્પારિંગ પાર્ટનર રાખે. આમ તો એ લોકો બોક્સિંગ મેચ 4-5 જ થાય, પણ પ્રેક્ટિસ કોને એટલે કોઈને રાખે, કોઈને ખાસ પૈસા બી રાખે, જેથી એને મુક્કા ખાવાનું કોઈ જોઈએ ને એને સ્પારિંગ પાર્ટનર કહેવાય. એને મુક્કા ખાનારો કોઈ જોઈએ, પંચિંગ બેગ રાખે. એ ના હોય તો શું કરે, તો શું કરે, આમ કરતો અત્યારે પંચિંગ કર્યા કરતું, સ્પેરિંગ કર્યા કરતું, હવે મન શું થઈ ગયું, શાંત થઈ ગયું. અંતેથી નિમિત્ત અભાવે એ તો નૈમિત્તિક અભાવ, હાથ ચળવાતા હોય. અંતેથી એને હાથ એક સામે પોલીસોને પણ હાથ ચળવાતો હોય છે ઘણી વાર, એવું કહે સામે આવે એટલે ખલાસ, એનો ગુનો હોય ના હોય હાથ ચળવે એટલે ક્યાંક ખાલી કરવો પડે. જ્યાં એવી ટેવ પડી હા હોય, પણ ઘણા એવી ટેવ પડી ગયો. રાવણ હાથ ચળવાતા હતા, જ્યાં ચેલેન્જ આપે આવી જાઓ ભાઈ, જો કોઈ ભૂલથી ઉભો થઈને સામે તો બધા લોકો શાંત થઈ ગયા. દુનિયાની અંદર કોઈ રાવણ સામે આવે, રાવણ હાથ ચળવાતા જ રહ્યા, પણ એનું હવે પછી એટલે રામચંદ્ર આવીને પછી ચળવળાટ બંધ કરી દીધો. પણ વસ્તુ એ છે કે સંકલ્પનો કોઈ વિષય હોય તો આપણે એના પર કરી શકીએ, સંકલ્પ કરી શકીએ. અર્થાત સંકલ્પના વિષયનો જયારે અભાવ થયો, આત્મા દર્શનમાં હવે મન સંકલ્પ કરતું નથી. અંતેથી એટલે મનનો નાશ અર્થાત સંકલ્પ વિકલ્પાત્મક મનોવૃત્તિનો નાશ. સર્વમ આત્મા એવ ઇતિ અવગમે છે સંકલ્પ્ય અભાવાત મનસઃ મનસ્ત્વમ ન વર્તતે. એટલે કે સર્વમ આત્મા એવ ઇતિ અવગમે, સર્વ આત્મા જે અવગમ એ પ્રકારનું જયારે જ્ઞાન થાય ત્યારે સંકલ્પ્ય અભાવાત અનાત્મા જ હંમેશા સંકલ્પનો વિષય હોય એનો અભાવ થઈ જવાથી મનસઃ મનસ્ત્વમ ન વર્તતે, આ મનનું મનસ્ત્વ મન પણ નિવૃત્ત થઈ ગયું. તથા સ્ફૂર્તિ છે એમ મનનું મન પણ નિવૃત્ત થઈ ગયા પછી પણ કઈ સ્ફુરી રહ્યું છે. આત્મા એ વયથી છે અને માટે મનનું સ્ફુરણ બંધ થયા પછી કશું સ્ફુરી રહ્યું છે એમ માની દો. મનને નિત્ય કહો છો તો બરોબર છે, પણ જે સ્ફુરી રહ્યું છે આત્મા જ છે. ન વિવેક દ્રષ્ટિયા મનો નામ, વિવેક દ્રષ્ટિ જોવા જઈએ તો મન નામની કોઈ વસ્તુ જ નથી. શ્લોકાક્ષર ઉત્તરમાં છે. આમ રીતે આપેલો કે કેવી રીતે મનનો અમણી ભાવ એનો ઉત્તર હવે આ શ્લોક દ્વારા આપે છે. કે ભાષ્યમાં ઉચ્યતે આત્મૈવ સત્યમ આત્મસત્યમ મૃત્તિકાવત વાચારંભણમ વિકારો નામધેયમ મૃત્તિકેત્યેવ સત્યમ इति श्रुतेः तस्य शास्त्राचार्योपदेशम् अनु अवबोधः आत्मसत्यानुबोधः. પહેલા સમજાવે છે આત્મસત્યાનુબોધેન, આત્મસત્યના અનુબોધથી ન સંકલ્પયતે યદા, મન જયારે સંકલ્પ કરતું નથી. આત્મસત્ય અનુબોધ કોને કહેવાય? કે છે આત્મા એવ સત્યમ આત્મસત્યમ, આત્મા જે સત્ય છે એ અવસ્થાને કહે છે આત્મસત્યમ. મૃત્તિકાવત, જે મૃત્તિકા કે માટી છે તેવી રીતે. કેમ? વાચારંભણમ વિકારો નામધેયમ મૃત્તિકા એત્યેવ સત્યમ. હવે આ વાક્યોના તો શું થયું હોત મહારાજનું? સબાખ્યાભ્યંતરમ બેંતરો એ ના હોત, વાચારંભણમ વિકારો નામધેયમ ના હોત, અને તત્વમસી ના હોત તો મને છે કે ભાષ્યનો અમને બધો પેલા એની અંદર ને જે પાવર છે એ જતો રહ્યો હોત. આ 2-4-5 વાક્યો જે મળ્યા છે અને બીજા થોડા આવશે, આમ તમે એમનું જોવા જાઓ તો 15-20 વાક્યો વારંવાર એમનું મગજ એમાં જ ભ્રમણ કરવાનું. જેમને બધી જગ્યાએ એમને એ જ દેખાય છે. પછી શાસ્ત્રમાં એક ને એક જ વસ્તુને દેખાય છે. એટલે વાચારંભણમ વિકારો નામધેયમ મૃત્તિકા ઇત્યેવ સત્યમ. જે કે વિકાર છે
એ શું છે? વાચારંભણમ. ઘડો હોય વિકાર છે એ માત્ર વાચારંભણમ, વાણીમાં જ એનું આલંબન છે, અર્થાત નામથી વધારે કોઈ ઘડાની સત્તા નથી. મૃત્તિકા ઇત્યેવ સત્યમ, ત્યાં ખરેખર સત્ય પદાર્થ કહે છે મૃત્તિકા. ઇતિ એવ સત્યમ, મૃત્તિકા ઇતિ એવ સત્યમ. અને મૃત્તિકા અને ઘડાના દૃષ્ટાંતમાં મૃત્તિકા જ સત્ય છે, ઘડામાં કોઈ સત્યતા નથી, એમ એવકાર છે. એટલા માટે શંકરાચાર્ય મહારાજ કે આત્મા એવ સત્યમ ઇતિ અનુબોધ. આત્મા સત્ય છે એવું નહીં, આત્મા જ સત્ય છે. એટલે પેલા શ્રુતિમાં જે એવકાર છે એ એવકાર આ શ્લોકમાં પણ લઈ આવ્યા. એટલે ટૂંકમાં ગૌડપાદાચાર્ય એવકારની જરૂર કેમ નથી જોઈ? કારણ કે એવકારનું આપણે એનો અનુકર્ષ કરી શકીએ. કેમ? કારણ કે જે શ્રુતિના આધારે આ શ્લોક રચાયો છે એ શ્રુતિની અંદર એવકાર હોવાને કારણે તમારે એવકાર લખવાની જરૂર નથી. આ તો સૂત્રકારોની બધી પદ્ધતિ છે કે જે વસ્તુ તમે જાતે સમજી શકો એમને લખવાની જરૂર નથી. અને જે એવકાર શ્રુતિએ કહેલો છે એ પ્રસિદ્ધ હોવાને કારણે આત્મા એવ સત્ય એવું લખવાની જરૂર નથી. આત્મ સત્યાનુબોધેન. તેથી ભાષ્યકાર સપ્લાય કરે, ભાષ્યકાર ત્યાં ઉમેરે છે આત્મા એવ સત્યમ. કે છે કે યથા ઘટ શરાવાદિષુ અસત્યેષુ મૃત્તિકા માત્રમ અનુસ્યુતમ સત્યમિષ્યતે તથૈવ અનાત્મસુ અસત્યેષુ આત્મમાત્રમ સત્યમ એષ્ટવ્યમ. જેવી રીતે યથા ઘટ શરાવાદિષુ અસત્યેષુ, ઘડો અને શકોરું અને બધા માટીના જે પદાર્થો છે, માટીમાંથી બનેલા પાત્રો કેવા છે? અસત્યેષુ, અસત્ય છે. કેમ? મૃત્તિકા માત્રમ અનુસ્યુતમ સત્યમિષ્યતે. આ ઘડો અને શકોરું આ બધા માટીના બનાવેલા પાત્રમાં કઈ વસ્તુને સત્ય ગણીએ છીએ? જે દરેક પાત્રને અનુસ્યુત છે. આમ દરેક પાત્રમાં જે અનુસ્યુત છે, જેમ દોરો આ બધા મોતી જેમ દોરામાં પરોવાયેલા હોય, પ્રત્યેક મોતી દોરામાં અનુસ્યુત છે. તે રીતે આ બધા માટીના પાત્રમાં, બધા માટીના પાત્રો શેમાં પરોવાયેલા? માટીમાં. કયું તત્વ અનુસ્યુત છે? તો કે માટી. એ કોમન ડિનોમિનેટર. આપણે પેલા અવયવો પાડીને શું કરતા હતા બધું, એટલે એની અંદર જે સામાન્ય અવયવ એ સત્ય હોય. અંતે રીતે આ માટીના બધા પાત્રો, ઘડું હોય ને શકોરું હોય ને બધું, એમાં સામાન્ય અવયવ કયો? માટી. એને સત્ય કહેવાય. અને બાકીના બધા છે એ સામાન્ય અવયવના વિકાર છે. બાકીના બધા કોણ છે? સામાન્ય અવયવના વિકાર છે. એટલે અ ઓછા બ એ સામાન્ય અવયવ હોય બધા જુદા જુદા એક્સપ્રેશનમાં. તો અ વર્ગ ઓછા બ વર્ગ એનો વિકાર થયો. એમાં સામાન્ય કયું છે? અવત્તવન અ ઓછા બ, એનો વિકાર પછી થાય. જાત જાતના બધી રચનાઓ કરે, બધામાં સામાન્ય અવયવ છે એ સત્ય છે, અને બાકીના શું છે? એને વિકાર છે, જે સામાન્ય અવયવ ના નીકળે. અંતે રીતે આ ઘડો અને શકુર બધામાં એવા વિકારો છે, એમાં સામાન્ય અવયવ કયો છે? માટી. એ સત્ય છે. એટલે મૃત્તિકામ માત્રમ અનુસ્યુતમ સત્યમિષ્યત, એને જ આપણે સત્ય તરીકે સ્વીકારીએ છીએ. તથૈવ અનાત્મસુ અસત્યેષુ આત્માત્રમ સત્યમ એષ્ટવ્યમ. તો તે રીતે બધા અનાત્મ છે, નામ રૂપ છે, સત્ય કેવું છે? અસ્થિ, ભાતિ, પ્રિય. આ બધા નામ રૂપની અંદર અનુસ્યુત કયું છે? દરેક નામ રૂપમાં શું કહ્યું? સામાન્ય અવયવ કયો છે? એટલે બધા નામ રૂપને જોડનારું કયું છે? અસ્થિ, ભાતિ, પ્રિય. અંતેથી જે પરિવર્તનશીલ વસ્તુ છે અથવા તો જે સામાન્ય નથી, જે વિશેષ છે એ વિશેષ કેવો છે? મિથ્યા છે. અને સામાન્ય શું છે? સત્ય છે. તેથી આ બધા નામરૂપમાં નામરૂપ વિશેષ છે, અસ્થિ, ભાતિ, પ્રિય સામાન્ય છે, અને એ આત્મા છે. પણ આત્મા દરેક પદાર્થમાં સામાન્ય હોવાને કારણે એ જ સત્ય છે એવું આપણે સ્વીકારીએ. એષ્ટવ્યમ તત્સત્યમ ઇતિ અવધારણાત આત્માત્રમ. આત્મા એવ સત્યમ એટલે આત્મા જ સત્ય છે, આત્માત્ર સત્ય છે, બીજું કઈ સત્ય નથી. તત્સત્યમ ઇતિ અવધારણાદ એવકારસ્ય દૃષ્ટાંત નિવિષ્ટસ્ય દાર્ષ્ટાંતિક અનુસંગાદ ઇત્યર્થઃ. મૃત્તિકા તત્સત્યમ એટલે આમાં શું છે? છંદોક રૂપમાં વાત કરે છે. વાચારંભણમ વિકારો નામધેયમ મૃત્તિકા ઇતિ એવ સત્યમ, એવું ત્યાં કહ્યું કે જે કે વિકાર છે એ શું છે? વાચારંભણ છે, મિથ્યા છે, અને મૃત્તિકા અર્થાત જે અનુસ્યુત તત્વ છે એ સત્ય છે. મૃત્તિકા એવ સત્યમ.
એ દૃષ્ટાંત છે. દાર્ષ્ટાંત એવું છે અહિતદાત્મવિદમ સર્વમ તત્સત્યમ સ આત્મા તત્વમસી, કે આ સમગ્ર જગત શું વિકાર છે, એ બધા સમગ્ર જગતમાં જે અનુસ્યુત તત્વ કયું છે એ સત જે છે એ સમગ્ર જગતમાં આવેલું અનુસ્યુત તત્વ છે અને એ સત્ય છે. પણ તત્સત્યમ તદેવ સત્યમ નથી કહેતા, તત્સત્યમ એમ કહે છે, એ સત્ય છે. અર્થાત સત એટલે અસ્થિ ભાતિ પ્રિય, જે બધા સમગ્ર જગતમાં અનુસ્યુત તત્વ છે એ સત્ય છે, ખરેખર એ જ સત્ય છે. પણ એ જે જકાર નથી વાપરતા, કારણ કે દ્રષ્ટાંતમાં કહ્યું મૃત્તિકા ઇતિ એવ સત્યમ, એ એવકાર દાર્ષ્ટાંતમાં પણ એનો અનુકર્ષ કરવાનો, અંતેથી અહિતદાત્મદમ સર્વમ તદેવ સત્યમ સ આત્મા તત્વમસી. ત્યાં જે દૃષ્ટાંત એવકાર છે એને દાર્ષ્ટાંત પણ લઈ આવવાનો. એ માટે ભાષ્યકાર પણ આત્મા એવ સત્યમ કરીને અહીં દાર્ષ્ટાંતમાં એનો એવો એવકારનો અનુકર્ષ કરે છે. તત્સત્યમિત અવધારણાત એવકારસ્ય દૃષ્ટાંત નિવિષ્ટસ્ય શ્રુતો વિના અવધારણ કારણ સ્થિતાશંક્ય એવકારસ્ય દૃષ્ટાંત નિવિષ્ટસ્ય મૃત્તિકા ઇતિ એવ, એમ દૃષ્ટાંતમાં જે એવકાર છે એનો દાર્ષ્ટાંતિક અનુસંગ કરે છે. તદેવ સત્યમ એટલે આત્મા એવ સત્યમ, એનું નામ આત્મ સત્ય. તો આ પ્રમાણે કહ્યું તસ્ય શાસ્ત્રાચાર્યોપદેશમ અનુબોધ અન્વબોધ અનુઅવબોધ અન્વબોધ. એ જે આત્મા એકમાત્ર જ સત્ય છે, શાસ્ત્ર અને આચાર્યના ઉપદેશને અનુસરીને જે અવબોધ થાય એનું નામ છે અન્વબોધ, એટલે આત્મ સત્યાનુબોધેન અનુબોધેન. અનુબોધ એટલે કે આત્મા જે સત્ય છે એ રીતે શાસ્ત્ર અને આચાર્ય જયારે એનું નિરૂપણ કરે ત્યારે શિષ્યમાં જે બોધ જન્મે છે એને આત્મ સત્ય અનુબોધ કહે છે. શિષ્યમાં એમને જો આત્માનુબોધ જન્મે તો આત્મ સત્ય અનુબોધ ના કહેવાય, પણ શિષ્યમાં ગુરુજીના ઉપદેશને અનુસરીને બોધ જન્મે ત્યારે આત્મ સત્ય અનુબોધ કહેવાય. અનાદિ માયા સુપ્ત યદા જીવ પ્રબુધ્યતે, અર્થાત અનાદિ માયામાં સૂતેલા જીવને ઉઠાડવાની જરૂર છે. આમ ગુરુજી જયારે એને ઉઠાડે અને સત્યના દર્શન કરાવે ત્યારે જ દર્શન થાય, એને અનુબોધ કહેવામાં આવે છે. નહીતર બોધ કપોલ કલ્પનાથી આત્માનું દર્શન કરી આવે એ શું કહે બોધ, આ શું છે અનુબોધ. એટલે આત્મ સત્યાનુબોધેન, તેને એટલે આત્મ સત્યાનુબોધેન. આગળ કહે છે પછી તેને તત્વજ્ઞાનેન આત્માતિરિક્ત અર્થાભાવે નિશ્ચિતે, કહે છે ભાષ્યમાં તેન સંકલ્પ્ય અભાવતયા ન સંકલ્પયતે દાહ્યાભાવે જ્વલનમ ઇવ અગ્નેઃ યદા યસ્મિન કાલે તદા તસ્મિન કાલે અમનસ્તામ અમનોભાવમ યાદે ગ્રાહ્યાભાવે તન્મનઃ અગ્રહમ ગ્રહણ વિકલ્પના વર્જિતમ ઇત્યર્થઃ. આત્મ સત્યાનુબોધેન આત્મા એવ સત્યમ આત્મ સત્યમ તત અનુબોધ આત્મ સત્યાનુબોધ તેન આત્મ સત્યાનુબોધેન. તેન એટલે શું? તત્વજ્ઞાનેન આત્માતિરિક્ત અર્થ અભાવે નિશ્ચિતે. આમ જ્યારે તત્વજ્ઞાનથી આપણે એ પ્રકારનો નિશ્ચય જમ્યો કે આત્મા અન્ય કંઈ છે જ નહીં, એ પ્રકારનો નિશ્ચય તત્વજ્ઞાનથી જન્મ્યો ત્યારે સંકલ્પ્ય અભાવ થયા, સંકલ્પ વિષય અભાવ થયા. હવે સંકલ્પનો વિષય જ કોઈ ના રહ્યો, કારણ આત્માથી અન્ય કંઈ છે જ નહીં, અને એ સંકલ્પનો જયારે કોઈ વિષય ના રહે ત્યારે ન સંકલ્પ તે મન પણ હવે અધ્યારોપ કરતું નથી. મન હવે અધ્યારોપ કરવાનું બંધ કરી દે, કારણ કે અધ્યારોપનો કોઈ વિષય ન રહ્યો. કેવી રીતે? દાહ્યા ભાવે જ્વલન અયુ અગ્નિ. અગ્નિ ક્યાંથી ભડભડ ભડકે? જ્યાં સુધી એને બાળવા માટે કોઈ કાષ્ઠ હોય ત્યારે કાષ્ઠ બધું બળી જાય ત્યારે અગ્નિ પણ ધીમે રહીને શાંત થઈ જાય ને. આમ બાળવાનો જ્વલનનો વિષય હોય તો જ અગ્નિ જ્વલનાત્મક રહી શકે, પણ જ્વલનનો વિષય ન હોય તો અગ્નિ શાંત થઈ જાય. અંતે રીતે કલ્પનાનો વિષય હોય તો મન કલ્પના કર્યા કરે, પણ આત્મ એક આત્માના અદ્વિતીયત્વના અનુબોધની અંદર જ્યારે હવે અનાત્મા નામનો કોઈ કલ્પનાનો વિષય જ્યારે ન રહ્યો, અને ત્યારે હવે મન પણ કેવું કલ્પના કરતું બંધ થઈ જાય. નિમિત્ત અભાવે નૈમિત્તિક અભાવ. તો નિમિત્ત રાકડું હોય તો નૈમિત્તિક અગ્નિ ચાલુ રહે,
એમ કલ્પનાનો વિષય અનાત્મા હોય, અજ્ઞાન હોય તો મન કલ્પના કરું ચાલુ રહે, પરંતુ એ સંકલ્પનો ભાવ થવાથી મન સંકલ્પ કરતું બંધ થઈ ગયું. યથા અગ્નિ દાહ એવા જલમ ન હોય તથા સંકલ્પ હોય સંકલ્પો નિરવકાશ સ્યાત. તો પછી શું થાય મનનું? એટલે યદા યસ્મિન કાલે આવું જયારે થાય તો મન જયારે આ પ્રકારે સંકલ્પ કરતું બંધ થઈ જાય તો મનનું શું થાય છે? મન શું થઈ જાય? યદા યસ્મિન કાલે આવું જયારે થાય અર્થાત મન સંકલ્પ કરતું બંધ થઈ જાય એટલે એ જયારે દ્વૈતનું પ્રોજેક્શન કે દ્વૈતનો અધ્યારોપ કરતું બંધ થઈ જાય. મન શું કરે છે? દ્વૈતનો અધ્યારોપ કરે છે. આત્મા ઉપર દ્રષ્ટા અને દૃશ્યના દ્વૈતનો અધ્યારોપ કરતો હોય છે. એ મન એ પ્રકારે અધ્યારોપ કરતું બંધ થઈ જાય ત્યારે શું થાય? ત્યાં શું મનનું શું થઈ જાય? મન આત્મા બની જાય. તથા તસ્મિન કાલે અમનસ્તામ અમનોભાવમ યાતિ. અત્યારે મન શું બની જાય? અમનસ બની જાય. નદી હોય જ્યાં સુધી વહ્યા કરતી હોય, ક્યાં નદી વહે? જ્યાં સુધી વહેવાનું એનું કારણ હોય ત્યારે. સમુદ્રમાં જયારે મળી જાય ત્યારે નદી રહેતી જ નથી, તો નદીનું શું થઈ જાય? સમુદ્ર એવમ પ્રોચ્યતે. નદીને શું કહે? સમુદ્ર એમ કહેવાય. તો મન એ નદી જે છે એ આત્મા મળી ગઈ એટલે કે સંકલ્પ મળી ગયો એટલે કે સંકલ્પ બંધ કરાવ્યો ત્યારે એને શું કહેવાય છે? આત્મા કહેવાય છે. એટલે જે અમસ્તામ અમનોભાવ એટલે કે એવું નથી કે મનનો નાશ થઈ જાય. આત્મ સ્વરૂપ મનનો નાશ ના થાય, માત્ર સંકલ્પ સ્વરૂપનો નાશ થાય. ગ્રાહ્યાભાવે તદ્ગ્રહમ. ગ્રાહ્યનો જયારે અભાવ થાય ત્યારે તન્મન અગ્રહમ ગ્રહણ વિકલ્પના વર્જિતમ ઇત્યર્થ. તો બીજું કોઈ પ્રકારનું હવે ગ્રહણ એટલે બીજા કોઈ પ્રકારનું દ્વૈત કે બીજા કોઈ પ્રકારનો સંકલ્પ વિકલ્પ કે પ્રોજેક્શન અર્થાત અધ્યારોપ હવે રહેતો નથી. આમ મન અધ્યારોપ કરવાનો વિષય ના રહે ત્યારે અધ્યારોપ કરતું બંધ થઈ જાય અને એ મનને આપણે અમન કહીએ છીએ. બીજું તો કોઈ બિચારા બધા શાંત થયો, ચિત્તને બધા શાંત થયો તો આ મન જ શાંત થતું નથી. આપણે જયારે કંઈ પણ કરવા જઈએ અશાંત શું? આ મન જ રહે છે અશાંત. કંઈ ને કંઈ અધ્યારોપ કર્યા જ કરે. અને તેથી એ અધ્યારોપનો વિષય એને મારી મછલીને તમે શાંત કરો અને એ પણ આપણે કહીએ આખો દિવસ કકડાટ કરતો એટલે એને કે શાંત થાય એમ કરે ને આપણે એને કશામાં જોડીને બધું કરીએ પ્રાણાયામથી કે જપથી બધાથી. પરંતુ ઉપદ્રવ કરનારું હોય તો એક મન એ સતત સંકલ્પ વિકલ્પ કાર્ય કરતો હોય, સતત વસ્તુના સ્વભાવનું વિપરીત દર્શન કરતો હોય, એમ કે અનેક પ્રકારની ગ્રંથિઓ અને રાગ દ્વેષ ઉત્પન્ન કરતો હોય એ આ મન. અને તેથી યોગી લોકો શું કરે? પેલું અંદરનું કારણ એનું એ જ રહેવા દે અજ્ઞાન, અને બહારના જે છે એને એ દૂર કરવાનો પ્રયત્ન કરે. આપણે શું કરીએ છીએ? એનું કારણ અજ્ઞાન જ દૂર કરીએ એટલે ધીમે ધીમે એના સંકલ્પ વિકલ્પો આપોઆપ જ થાય. એટલે જેમ જેમ આપણા નિશ્ચય જન્મતો જાય તેમ એ વિપરીત નિશ્ચયને કારણે જે કે એ સંકલ્પ વિકલ્પ જેમ લઈ જતા રહે. આમ જેમ જેમ નિશ્ચય આપણો થતો જાય એમ ગ્રંથિઓ ખુલતી જાય તેમ સંકલ્પ વિકલ્પ ઓછા જાય, તેમ રાગ દ્વેષ ઓછા જાય, તેમ મન શાંત થતું જાય. એટલે વિવેકના અભ્યાસને પરિણામે મન શાંત થાય. એટલે આપણે એમ કરે આપણે કેવી રીતે આ બધું પેલા જાત જાતની તો આ મહાત્માઓ બધા જાત જાતની પેલી શું કહે છે મુદ્રાઓ બધું બહુ કરતા આપણે ડર લાગે આપણે થાય નહીં કોઈ દિવસ. જીભ બહાર નીકળે અંદર જાય, આ ઊંચું થાય નીચું થાય, પેલાની અંદર બહુ થતું હોય છે. તો પેલા જોયું ફોટા બધા કેટલા બધા જાત જાતના આસનો છે અને આપણે જોઈ લે આપણે ડર લાગે આ તો આપણું કામ નહીં ભાઈ મારા બેસી શકાતું આપણાથી તો એ નથી થતું. અંદરથી આ બધું સામે આપણે ડરી જઈએ. એટલે કે એવું ડરવાની જરૂર નથી. આ બધું કરવાથી જે થાય છે એ વિવેકના એટલે વિવેક જ્ઞાનના અભ્યાસથી પણ થાય છે. ક્યાં તો તમે એને બહારથી એટલે તમારો એપ્રોચ કઈ જાતનો તમારો એપ્રોચ છે કે બહારથી અંદર જાઓ, કાર્યમાંથી કારણ તરફ જાઓ. આપણે તો કારણમાંથી કાર્ય તરફ જઈએ. વેદાંત હંમેશા તો મેં કહ્યું ને જેવી રીતે સિંહ જયારે હાથી પર તરાપ મારે તો ગળું જ પકડે બસ, બીજું કઈ ના પકડે. જો કે આપણે એવું નથી કે તરાપ પણ કોઈ પ્રશ્ન પર તરાપ મારીએ, આપણે કોઈ પણ સમસ્યા પર તરાપ મારીએ તો ત્યાં તરાપ મારીએ. આ બધી વસ્તુમાં તરાપ માર કરો તો નીકળ્યા જ કરે. એને મૂળ પર જયારે તરાપ મારો ત્યારે શાખાઓ પછી ના જન્મે. દુનિયાને એવું નથી ગમતું એમને તો તમે આ વસ્તુ ભાઈ ઉકેલો બધી, પણ મૂળ ઉકેલો ને તો કે મૂળ અમે એમને એમ રાખીશું. એ તો ના થાય સ્વામીજી, એ તો કેમ થાય, એ તો કેમ બદલાય, એવું કેમ બને? પણ બીજું બધું કરો, વ્યવસ્થાઓ કરીએ આપણે જેથી પ્રશ્નો ઉકલી જાય. બધી વ્યવસ્થાથી પ્રશ્ન ખાલી તાત્કાલિક ઉકલાય, પણ જ્યાં સુધી પ્રશ્નનું મૂળ અંદર હોય ત્યાં સુધી ગમે તે વ્યવસ્થા જ પ્રશ્નનું કારણ બની જાય. જે વ્યવસ્થા બનાવો એ વ્યવસ્થા જ પ્રશ્નનું કારણ બની જાય. ખરેખર જગતની કોઈ વ્યવસ્થા એવી નથી જેને આપણે સમસ્યા ના બનાવી શકીએ. કોઈ પણ વ્યવસ્થા નથી. ભગવાન કૃષ્ણના પુત્રના પૌત્રો લડીને મરી ગયા તો ક્યાં પ્રશ્ન રહ્યો?
અને કોઈ વ્યવસ્થા સારું છે, વ્યવસ્થા એટલે મેનેજમેન્ટ ન હોવું એમ નહીં કહેતા. દુનિયામાં મેનેજમેન્ટની પણ એક જરૂર છે, પણ માત્ર મેનેજમેન્ટ કે વ્યવસ્થાથી પ્રશ્નો ઉકેલતા નથી. ગમે તેટલી મેનેજમેન્ટ સિસ્ટમ તમે બનાવો, પણ જે માણસો એમાં ઇન્વોલ્વ થયેલા છે એ માણસો જો એ લોકો યોગ્ય ના હોય કે બરોબર ના હોય તો ગમે તે પ્રકારની મેનેજમેન્ટ પદ્ધતિને એ લોકો વિકૃત બનાવી દે. એટલે આ વર્ણાશ્રમ વ્યવસ્થાના બધું એના જ દ્રષ્ટાંતો છે. કેમ વર્ણાશ્રમ વ્યવસ્થા એ મેનેજમેન્ટ સિસ્ટમ છે. ટૂંકમાં સમાજને કેવી રીતે ઓર્ગેનાઇઝ કરવો એના માટે વર્ણાશ્રમ વ્યવસ્થાની રચના કરવામાં આવી. લોકો એનો ભયંકર દુરુપયોગ કર્યો, કારણ કે મેનેજમેન્ટ ક્યાંથી ચાલે? જ્યાં સુધી મેનેજ કરનારા લોકો છે એમનો વિવેક હોય તો જ. એમનો વિવેક હોય તો કશી મેનેજમેન્ટની જરૂર જ નથી. સાચી વાત કહીએ તો આ પર્સનલ મેનેજમેન્ટની જરૂર ક્યારે પડે? પહેલા પર્સનલ મેનેજમેન્ટ જોઈએ, પછી પર્સનલ મેનેજમેન્ટ. પણ એટલે સ્વામી જયારે મેનેજમેન્ટની વાત કરે ત્યારે પર્સનલ મેનેજમેન્ટની વાત કરે. દુનિયાને તમે મેનેજ કરો પહેલા તમે તમારી જાતને મેનેજ કરો. તમારા કામ, ક્રોધ, લોભ, મોહ એને જયારે મેનેજ કર્યા પહેલા એ મેનેજ નથી થતા. મારો ક્રોધ અને મારા રાગ દ્વેષનો મેનેજ ના કરવું અને પછી દુનિયાનો મેનેજ કરવા જવું કે પેલું આમ કરો તમારા રાગ દ્વેષ ના જન્મે, એવું કરો કે જેમાં રાગ દ્વેષ ના જન્મે. ભલે કરીએ તો શું, રાગ દ્વેષ બીજું રૂપ લઈને એને પાછા રાગ દ્વેષનું કારણ બનાવે. ખાલી મેનેજમેન્ટની થિયરી ને મેનેજમેન્ટની પદ્ધતિઓ જરૂર છે, પણ એનો માત્ર એક મર્યાદિત ઉપયોગ છે, અર્થાત મર્યાદિત રૂપે આપણે મદદ કરે છે. મૂળ માણસમાં જયારે પરિવર્તન ના થાય ત્યાં સુધી કોઈ પણ અરેન્જમેન્ટ કે વ્યવસ્થા કે પદ્ધતિઓ ઝાઝી કામ નથી કરતી. એટલે વેદાંતિન લોકો ત્યાં હંમેશા પ્રહાર કરે અને વ્યવહારિક લોકો પેલી બાજુથી પ્રહાર કરે. આ જરા થોડું કઠણ કામ છે. કારણને સમજવું જરા સૂક્ષ્મ હોય છે, કઠણ હોય છે, અને એટલે એમાંથી મુક્ત થવું એ જાણે કે ઉપાય ખૂબ મુશ્કેલ જણાતો જાય છે, પણ એ જ એક ઉપાય છે. કારણ દૂર થાય તો જ કાર્ય દૂર થાય. બાકી કાર્યને દૂર કરવું એટલે સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ. ઉધરસ થઈ તેની દવા આપી, માથું દુખલાની દવા આપી, ફલાણે કારણ દૂર ના કરો તો આ કાર્ય એ આજે માથું દુખે કાલે પેટમાં દુખશે, એની દવા આપે કાલે પગ દુખશે. વસ્તુ અંદર રહી ગઈ હોય રોગ એ ના જાય ત્યાં સુધી જુદી જુદી બહાર આવે, ક્યાંક જુદું જુદું દુખ્યા કરે. અને માટે જે જગ્યાએ મૂળ દુખે છે એ દૂર ન કરીએ તો આ બધા બહારના કાર્યરૂપ સિમ્ટમ્સ એ ન જાય. એટલે વેદાંતનો અપ્રોચ અથવા વેદાંતનો અભિગમ કેવો છે? મૂળભૂત વસ્તુ પર જ હંમેશા નજર આપણે કરવી. એમને આ વસ્તુનો હિસાબ જ નથી કોઈ કે આ બધી શું એક વાર આ વસ્તુ સમજ્યા પછી આ બે કઈ જગતના પ્રશ્નો રહે જ નહીં એવું માને છે લોકો. અને એટલા માટે સ્વામી એમાં કશું બીજી કે ચર્ચા આવતી જ નથી. તો મારા દીકરાનું શું કરવું, દીકરીનું શું કરવું, પતિનું શું કરવું, પત્નીનું શું કરવું, મારા આનું શું કરવું, એ બધું તમે મારે કરી લેજો. આ સમજ્યા પછી શું કરવું એ તમે એના શ્રેષ્ઠ જજ છો. બાકી કોઈએ આપણે બીજાનો પ્રશ્ન ઉકેલવાની કઈ જરૂર જ નથી. નહીં તો ક્યાં પત્તો લાગે? બીજાના પ્રશ્નો ઉકેલવામાં આપણે પાર્ટી બની જઈએ તો અંત જ નથી એનો. અને બીજાના પ્રશ્નો ઉકેલવામાં આ એક જ વસ્તુ, એ પ્રશ્નમાં આ દ્રષ્ટિ આપણે પ્રદાન કરી શકીએ. પછી કે હવે તું બીજું વિગતો તું વર્કઆઉટ કર, વિગતો તું સમજી લે. અને એમાં એ વર્કઆઉટ કરવામાં આપણા કરતા એ લોકો વધારે પૂછે, એ લોકો અંદર રહેલા છે, આપણે બહાર છે. એટલે કહે છે ને કે ભાઈ ડોક્ટર કરતા રોગી વધારે અનુભવી છે. અંતેથી એકવાર એને સમજ પડી કે રોગ કેમ જન્મ્યો પછી એનું કરી લે છે. આપણે દખલગીરી બહુ કરવાની જરૂર નથી. અંતે રીતે દરેક જણનો જે પ્રશ્ન હોય છે એ લોકો આપણા કરતા વધારે અનુભવી હોય છે. અંતેથી માત્ર એ પ્રશ્નનો ઉકેલ કેવી રીતે આપવાનો હોય કે એનું શું કારણ છે એ સમજાવીએ અથવા એ જયારે સમજીએ પછી પ્રશ્નો ઉકેલ એની જાતે વધારે સારો લઈ શકે. બાકી એ સમજ્યા વગર આપણે એને રોજ રોજ ઉકેલ આપ્યા કરે, આજે આમ કરે પેલું કરે તો આખી જિંદગી ઉકેલ આખ્યા જ કરશો અને તોય પણ પ્રશ્નનો ઉકેલ નહીં આવે. વેદાંત શાસ્ત્ર હંમેશા આ પ્રશ્નના મૂળમાં જાય છે. બ્રહ્મ સત્યમ જગન મિથ્યા જીવો બ્રહ્મૈવ ના પરઃ. બસ આ જ સત્ય. વિવેક શું કહ્યું મને? વિવેક દર્શન અભ્યાસ વૈરાગ્યાભ્યામ. બસ એટલે વિવેક દર્શનનો અભ્યાસ એમાં જન્મ તો વૈરાગ્ય. બધા પ્રશ્નોનો આ નિકાલ લાવી દે. એ ન કરવું હોય ને બીજું બધું કરવું હોય તો કોઈ ના નથી પાડવાનો, પણ આ તો આ જ એ બધા પ્રશ્નોનો એટલા માટે એના પર જ આંબા ભાર દેવામાં આવે છે. સારું છે કે કેમ્પમાં મુખ્ય મોટા મોટા પ્રશ્નો આપણે મુક્ત છે એટલા આપણે આ ચર્ચા કરી શકીએ છીએ, નહીં તો આ ચર્ચા જ ના થાય. અમદાવાદમાં તો આવ્યા ક્લાસમાં ત્યારે 1000 જાતનું કઈ 1000 વસ્તુ બની હોય ઘરે,
અને બીજું એવું લઈને આવ્યો હોય એટલે આવું ચર્ચા કરો એટલે ભાઈ આ સ્વામી ક્યારે બંધ કરશે, અમારું ક્યારે બધું શરૂ કરશે. અહીં કેમ આની ચર્ચા થાય છે? કારણ કે મુખ્યત્વે એવી આપણે અપેક્ષા રાખીએ છીએ કે મોટે ભાગે એ બધી જંજાળમાંથી મન મુક્ત છે. જંજાળ કરવામાં આપણે ચેમ્પિયન છે, પાછી ગમે તે જગ્યાએ આપણે જંજાળ ઉભી કરી શકીએ એમ છીએ. એની એ જુદી વસ્તુ છે. એવા ચેમ્પિયનો તો પછી જ્યાં હોય ત્યાં જંજાળ ઉભી કરવાના. સ્વામીજી આ જો ને આવા કેમ્પમાં આવું સરસ તો આવું કેમ ચાલે, તો ચાલ્યા જ કરવાનું. એવું હતું કે જંજાળ ઉત્પન્ન કરવાના આપણે ચેમ્પિયન છે, પણ જ્યાં જંજાળની જરૂર ના હોય ને આપણે ઉત્પન્ન ના કરીએ તો આપણું મન એવા મુક્ત હોય તો આ વસ્તુ આપણે બહુ સરસ લાગે છે. કારણ કે આ વસ્તુની સરસતા આપણે આ પ્રકારની માનસિક સ્થિતિમાં જોઈ શકીએ છીએ. પેલી ગડબડીય માનસિક સ્થિતિમાં આની સુંદરતા આપણે જોઈ શકતા નથી. આનું રેલેવન્સ જ દેખાતું નથી કે આનો જીવનમાં શું ઉપયોગ, કોઈ દેખાતો જ નથી. પણ આપણું મન જયારે થોડું સ્પષ્ટ હોય, થોડું બીજા બધે મુક્ત હોય, ત્યારે આનું જીવનનો ઉપયોગ આપણે તરત જોઈ શકીએ કે હા વાત તો બરાબર છે. અંતેથી આ જ્યાં સુધી કારણ કે એટલે શું કહ્યું, અમનસ્તામ તવાયાથી, આ મનને અમની ભાવ એટલે શું, જેનું જે કારણ અવિવેક એનું કારણ છે. આ મનના સંકલ્પ વિકલ્પ ધ્યારૂપનું કારણ અવિવેક છે. એ અવિવેક છે દૂર થાય, વિવેક દર્શન ના અભ્યાસ દૂર થાય. વિવેક દર્શન બ્રહ્મ સત્યમ જગત મિથ્યા જીવો બ્રહ્મ ના પર. બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે, જીવ બ્રહ્મ કઈ જ નથી. આ વિવેક બસ એનું જ આ બધા શ્લોકોમાં વિસ્તાર છે. હવે એક પ્રશ્ન થાય, બહુ પ્રેક્ટિકલ ક્વેશ્ચન છે. મનસશ્ચેદ મનસ્ત્વમ વ્યાવર્તતે તર્હિ કથમ આત્મન અવબોધ વ્યંજકા ભાવાત. આપ તો કહો છો કે મન જે છે એનો અમની ભાવ થઈ ગયો, અને તો પછી આત્માનું જ્ઞાન જ કેવું થાય? કોઈ પણ પ્રકારનું જ્ઞાન થવા માટે એનું સાધન કયું છે? મન. આમ ઘટ પટ મઠ આ જગતના બધા વિષયોનું જ્ઞાન, કોઈ પણ શાસ્ત્રનું જ્ઞાન, ભૌતિક શાસ્ત્ર હોય ગમે તે હોય, એનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું આપણું સાધન કયું છે? મન. મનસશ્ચેદ મનસ્ત્વમ વ્યાવર્તતે. આપના કહેવા પ્રમાણે સંકલ્પના અભાવથી જયારે મન સંકલ્પ કરતું બંધ થઈ જાય અને મન જયારે ન રહે ત્યારે જ્ઞાન પ્રાપ્ત કરવાનું હવે આપણું કોઈ સાધન જ ના રહ્યું. કથમ આત્મના અવબોધ વ્યંજક અભાવા. તો પછી આત્મનું જ્ઞાન કેમ પ્રાપ્ત? વ્યંજક અભાવાત, અર્થાત આત્માને વ્યક્ત કરનારું કોઈ સાધન ન હોવાને કારણે આત્માનું જ્ઞાન કેવું થાય? આ ઘડાનું જ્ઞાન કેમ થાય? ઘડાને વ્યક્ત કરનારું, ઘડાને પ્રકાશિત કરનારું જયારે કરણ હોય ત્યારે ઘડાનું જ્ઞાન થાય. એટલે ઘડાને આપણે જોઈએ, આપણે ચક્ષુ અને મન. આ મન જયારે ચક્ષુ દ્વારા ઘડાનો સ્પર્શ કરે, ઘડાનો સંપર્ક કરે ત્યારે ઘડો પ્રકાશિત થાય, ત્યારે ઘડાનું જ્ઞાન થાય. આમ દરેક કોઈ પણ વિષયનું જ્ઞાન ક્યારે થાય? જયારે એ વિષય પ્રકાશિત થાય ત્યારે. 1000 ઘડા હોય તો પણ એનું જ્ઞાન ન થાય જો એ ઘડાઓને મારા મનમાં પ્રકાશ ન થાય તો. એટલે કે એ ઘડા પર મારી નજર પડે અને ઘટ વૃત્તિ મારા મનમાં ઉદય થાય ત્યારે ઘડાનું જ્ઞાન થાય. ત્યારે તે જ રીતે તો આપણો અનુભવ એવો છે કે કોઈ પણ વિષયનું જ્ઞાન ત્યારે થાય જયારે એ વિષયનો પ્રકાશ થાય ત્યારે. અને વિષયનો પ્રકાશ કોણ કરે? મન કરે. ઇન્દ્રિય દ્વારા મન જયારે વિષયનો સંપર્ક કરે ત્યારે એ વિષયની સ્ફુરણા થાય ઘટ વૃત્તિ રૂપે, અને તો એ વિષયનું જ્ઞાન થાય. ઊંઘતા હોય તો કોઈ વિષયનું જ્ઞાન થાય છે નથી થતું. કેમ? 1000 ડંકા વાગતો હોય, બધું ઢોલ વાગતો હોય, નગારા વાગતો હોય તો આપણે જ્ઞાન જ થતું નથી. કેમ નથી થતું? કારણ કે એ જ્ઞાન થવાનું સાધન મન છે. એ મન ન હોવાને કારણે કશાનું જ્ઞાન થતું નથી. અત્યારે અહીં બેઠા છે, જરા કોઈ કામ જીવડું હાલે તો આમ તરત નજર જાય, ત્યાં જ નજર જાય. જરા કશું કામ હોય તરત પેલી બાજુ જાય. આમ કેવું છે આપણું મન? જરા મન ચાલુ હોય ત્યારે જ્ઞાનનો વિષય તરત એ બાજુ મન જાય, આમ કરીને જાય. સ્વામી કદાચ નહીં જોતા હોય આમ જોઈ રહીને જો, પણ આ જગ્યા એવી છે કે બધું જ દેખાય એટલા માટે નહીં બેસવામાં આવે છે. અને એટલા માટે જરા આમ જરાક થાય, આંખે ત્રાસી થાય, કશું પણ થયું એટલે પેલા એમ કે મેં જરા જ જોઈ લીધું, પણ જરા જ જોઈ લીધું પણ આમ નજરમાં પડી જાય ફટાક કરતું. આ ચશ્મા એટલા માટે પહેરું છું. પેલા એ ચશ્મા જે વાંચવાના છે એને બહુ દૂર ના દેખાય, એટલે અમુક અંતરથી લોકોનું આમ પેલી આમ સૂક્ષ્મ એમનું હલનચલન ના દેખાય, પણ સૂક્ષ્મ હલનચલન પણ અહીંથી દેખાય છે બધું જ. અને એટલે કશું પણ હાલે ત્યાં આગળ તો તરત મારા ધ્યાનમાં આવી જાય. એટલે કોઈ પણ વક્તા હોય એને ધ્યાનમાં આવે કેમ હાલ્યું એ પણ પછી તરત. અને તેથી આપણે એવું છે ને પેલા એમાં અત્યારના મનોવૈજ્ઞાનિક લોકો બહુ જાત જાતની રીતે માણસને કેમ સમજવાનું, જેમ જ્યોતિષ શાસ્ત્ર કરે છે
તો મનોવિજ્ઞાન લોકો જ્યોતિષ શાસ્ત્રની સમજ ન હોવાને કારણે એ માણસના વર્તન પરથી, દેખાવા પરથી, જાત જાતની વસ્તુ પરથી પારખી જાય કે કેવો અંદર શું છે. બહારના આ પ્રકારના લિંગથી અંદર શું ચાલે છે પારખી જાય. એક તમે એક એવો લાખ માંગ્યો તમે સહી કરો ને એના પછી ખબર પડી કે માણસ કેવો છે. બસ નરી સહી પરથી જ. તમારું નામ શું લખો છો? અજીત વિનુભાઈ અમીન. તમે લખો છો કેવું? એવી અમીન, અજીત વી અમીન, પછી અજીત અમીન, અમીન અજીત, અમીન અજીત વી. કઈ રીતે તમે લખો છો એ પરથી માણસને ખબર પડી જાય. જાણવાનો જાણી જાય કે આ માણસ કેવો છે, એનામાં કયા પ્રકારની ગ્રંથિઓ છે, એનામાં કયા પ્રકારના પ્રોબ્લેમ ભય છે, શું છે. એ માણસ સંકોચ વાળો છે, નિસંકોચ છે, શું છે શું નહીં, બધું જાણી જાય. એવું કહે છે આ લોકો. યુ આર ગિવિંગ અવે જસ્ટ વેન યુ સાઇન. ગિવિંગ યોર સેલ્ફ અવે જસ્ટ વેન યુ સાઇન. સહી કરો એટલે તમારી જાતને પ્રગટ કરેલો છે. એમ એ તો કહે છે આ લેંગ્વેજ જાત જાતની હોય છે, બોડી લેંગ્વેજ. અંતેથી હાથના હલનચલનથી, આંખોના હલનચલનથી, મુખના ભાવ પરથી બધું આપણે આપણી જાતને બોલીએ નહીં, પણ બધી રીતે આપણે જાતને વ્યક્ત કરતા. આમ દરેક બોલતું હોય છે. સ્વામી જે છે વક્તા છે એ શબ્દથી બોલતા હોય કે હાવભાવથી બોલતા હોય. દરેક શ્રોતા પણ બોલતો હોય છે સાથે. આપણે એમ કે આપણે શાંત રહી જાય, બધા બોલતા હોય છે અંદરથી. એમની પ્રત્યેક રેખાથી બોલાતું હોય છે. પ્રત્યેક રેખાથી ખબર પડી જાય કે આપણી સાથે છે કે આપણી સાથે નથી. આપણી સાથે એટલે આપણે સાંભળે છે કે આપણે સાંભળતું નથી. આપણે સાંભળે તો પણ આપણને સાંભળે છે કે બીજા કશાને સાંભળે છે. આપણે સાંભળે છે કે આપણે પ્રશ્ન પૂછે છે. આપણે સાંભળે છે કે આપણે ચેલેન્જ આપે છે. જાતનું થતું હોય છે. દરરોજ કોઈ ચેલેન્જ આપી રહ્યું હોય, કોઈ ગ્રહણ કરી રહ્યું, જાતનું થતું હોય છે. બધું ખૂબ મોટો ખેલ ચાલે છે. આપણે એમ કે બધું શાંત છે, મોટું નાટક ચાલતું હોય છે આમાં. અને એટલા માટે બિચારા વક્તાઓને બહુ તકલીફ પડી જાય છે ઘણી વાર. આજકાલના ડોક્ટરોને તકલીફ પડે છે. અમેરિકા દેશમાં પેલા ટીવી જોઈને, પુસ્તકો વાંચીને પેલા લોકોને હવે એમના સ્વાસ્થ્ય વિશે એટલું બધું જ્ઞાન કે અજ્ઞાન કે ભ્રમ કે એવું બધું થઈ ગયું છે. ડોક્ટર પાસે જાય ને એટલે ડોક્ટરને ચેલેન્જ કરે. ડોક્ટર કશું કહે તરત આ માણસ પ્રશ્નોત્તરી કરે. અને કારણ કે એ કશું વાંચી લાવ્યો હોય અને એને શું થયું છે એનો પોતાનો ખ્યાલ હોય અને તેથી પ્રશ્નોત્તરી કરે. એટલે ડોક્ટર નર્વસ થઈ જાય કે આ માણસ મને પૂછવા નર્વસ ના થાય, ડોક્ટર હર્ટ થાય. એટલે આપણે કશું કહેતા હોઈએ અને જેમાં આપણે નિષ્ણાત છીએ એ પ્રકારનો આપણો ખ્યાલ હોય, એને તરત કોઈ પડકારે એટલે આ માણસ હર્ટ થઈ જાય અને તેથી એ નર્વસ થઈ જાય અને એનું કામ ના કરી શકે. પેશન્ટો ડોક્ટર નર્વસ કરીને એમ વક્તાને નર્વસ કરે. લોકો બેઠા હોય નર્વસ કરતા હોય છે બધાને. જાત જાતનો ખેલ ઘણો ચાલતો હોય એની હોય. એટલે આ બધું પણ ટૂંકમાં કોઈ વસ્તુ વ્યક્ત થતી હોય, આમ વ્યક્ત કરનારું આપણું મન હોય. મનનો ઇન્દ્રિયો દ્વારા કોઈ વિષયનો જયારે પરિચય થાય અથવા તેની સાથે સંપર્ક થાય ત્યારે વસ્તુનું આપણે જ્ઞાન થાય. એ કહે છે કે આમ કોઈ પણ પદાર્થના જ્ઞાન માટેનું આપણું સાધન કયું છે મન. જેમ સુષુપ્તિમાં કોઈ જ્ઞાન નથી થતું કારણ કે મન નથી સાધન, અને જાગ્રત સ્વપ્નમાં થાય છે. તો હવે તમે કહો છો એ પ્રમાણે અવસ્થામાં મનનો અમન ભાવ જયારે થઈ ગયો ત્યારે હવે આત્મા તો જ્ઞાનનો વિષય છે. એ આત્માને અભિવ્યક્ત કરનાર, આત્માને પ્રકાશિત કરનાર કોઈ સાધન ન હોવાને કારણે હવે કેવી રીતે આત્માનું જ્ઞાન થાય? કથમ આત્માના અવબોધ હે. તો આત્માનું જ્ઞાન કેવી રીતે થાય? પેલી વૃત્તિ વ્યાપ્તિ વેદાંતિ મળે એટલે એની પ્રક્રિયા બધી છે, પણ શાસ્ત્રમાં એના અર્થ સમજાવે કેવી રીતે આત્માનું જ્ઞાન થાય. ઇતિ આશંકા અકલ્પકમ 33મા શ્લોકમાં કહે છે અકલ્પકમજં જ્ઞાનમ જ્ઞેયા ભિન્નમ પ્રચક્ષતે બ્રહ્મ જ્ઞેયમજં નિત્યમ અજેનાજં વિબુધ્યતે. અકલ્પકમ અજમ જ્ઞાનમ જ્ઞેય અભિન્નમ પ્રચક્ષતે. પ્રચક્ષતે વિદ્વાનો શું કહે છે? ભાઈ વિદ્વત અનુભવ કહે છે કે વિદ્વાનનો શું અનુભવ છે? વિદ્વાનો શું કહે છે? આત્મતત્વના જ્ઞાતા છે વિદ્વાનો છે શું કહે છે? અકલ્પકમ અજમ જ્ઞાનમ. આ જ્ઞાન કેવું છે? અકલ્પકમ સર્વ કલ્પનાઓથી રહિત. જો જેવો જ્ઞાનનો વિષય હોય એને અનુરૂપ હંમેશા જ્ઞાન હોય. આમ જ્ઞાનનો વિષય ઘટ હોય તો જ્ઞાન પણ ઘટાકાર હોય. જ્ઞાનનો વિષય પટ હોય તો જ્ઞાનનો વિષય પટાકાર હોય. આમ જેવો જ્ઞાનનો વિષય જ્ઞાન એને અનુરૂપ હોય.
પણ એ જ્ઞાનનો વિષય કયો છે? આત્મા. આત્મા છે અકલ્પક, દ્રષ્ટા અને દૃશ્ય આ સર્વ કલ્પનાઓથી રહિત, અને માટે એ આત્માનું જ્ઞાન પણ કેવું છે? અકલ્પકમ, સર્વ કલ્પનાઓથી, પ્રોજેક્શનથી, અધ્યારોપથી રહિત. આત્મા કહે અજહ, જન્મ રહિત, પણ જ્ઞાન પણ કેવું છે? અજમ. અકલ્પકમ અજમ જ્ઞાનમ. એવું પણ નથી કે આત્માનું જ્ઞાન જન્મે છે, એ કેવું છે? અજમ. જ્ઞેય અભિન્નમ પ્રચક્ષતે. વિદ્વાનો એમ કહે છે કે આ જે જ્ઞાન જે છે આત્માનું જ્ઞાન એ કેવું છે? અકલ્પકમ, સર્વ વિકલ્પનાઓ રહિત, અજમ અર્થાત જન્મ રહિત, અંતેથી લય રહિત એવું આ જ્ઞાન. જ્ઞેય અભિન્નમ, જ્ઞેય એટલે જ્ઞાનનો વિષય, જ્ઞાનનો વિષય કહે આત્મા. આત્માનું જ્ઞાન આત્માથી અભિન્ન છે એવું મહાત્માઓ, એવું વિદ્વાનો કહે છે. આત્મા એ જ્ઞાનનો વિષય છે, અને જેનાથી આત્માનું જ્ઞાન થાય છે એ જ્ઞાન. આમ તો ઘડો એ જ્ઞાનનો વિષય છે, અને ઘટાકાર વૃત્તિ એ જ્ઞાન છે. તો ઘટાકાર વૃત્તિથી ઘડાનું જ્ઞાન થાય, એ ઘટાકાર વૃત્તિને આપણે જ્ઞાન કહીએ, અને ઘડાને શું કહીએ? જ્ઞેય. અહીં આત્મા જ્ઞેય વિષય છે, જ્ઞાનનો વિષય, અને આત્માની વૃત્તિ એક જ્ઞાન છે. પછી આત્માકાર વૃત્તિ એટલે આત્મા, અર્થાત આત્માનું જ્ઞાન જેના વડે આત્મા પ્રકાશિત થાય છે તે જ્ઞાન આત્માથી અભિન્ન છે એમ વિદ્વાનો કહે છે. પ્રચક્ષતે, લો ગૌરવાચાર્ય કહે છે કે એવું વિદ્વાનો કહે છે. બ્રહ્મ જ્ઞેયમ અજમ નિત્યમ. આ બ્રહ્મ છે એ જ્ઞેયમ, બ્રહ્મ એ જ્ઞાનનો વિષય છે. જ્ઞેયમ અજમ કેવું છે? અજમ એટલે જન્મ રહિત. નિત્યમ અનિત્ય છે. અજેન અજમ વિબુધ્યતે. અજેન જ્ઞાનેન અજમ બ્રહ્મ વિબુધ્યતે. જ્ઞાન પોતે જ અજન્મા છે, એનાથી બ્રહ્મ જ અજન્મા છે એનું જ્ઞાન થાય છે. અને માટે કોઈ એને માટે બીજા કોઈ સાધનની આવશ્યકતા નથી. અર્થાત સામાન્ય ઘટપટ વગેરેને પ્રકાશિત કરવા માટે આપણને ઘટવૃત્તિ, પટવૃત્તિ વગેરે એને પ્રકાશિત કરનાર વૃત્તિ કે એ પ્રકાશિત કરનાર પ્રકાશની આવશ્યકતા છે. ઘટપટ વગેરે જળ હોવાને કારણે, સ્વયં પ્રકાશિત ન હોવાને કારણે એમને પ્રકાશિત થવા માટે અન્ય જ્ઞાનની આવશ્યકતા છે. પણ આત્મા સ્વપ્રકાશ હોવાને કારણે એને પ્રકાશિત થવા માટે અન્ય જ્ઞાનની આવશ્યકતા નથી. એ હવે કહે છે. તો વળી પાસે શ્લોક વ્યાવર્ત્યામ શંકામાં, આ શ્લોક જે શંકાનું નિવારણ કરે છે એ શંકાને પહેલા શંકરાચાર્ય કહે છે યદી અસદિદમ દ્વૈતમ તર્હિ કેન સ્વમ અજમ આત્મતત્વમ વિબુધ્યતે ઇતિ. યદી અસદિદમ દ્વૈતમ, આ સમગ્ર દ્વૈત અસદ છે, અસદ એટલે મિથ્યા છે, એટલે કે એક સદન લુપ્ત થઈ જાય છે. કેન કરે તો પછી કયું સાધન? એટલે મન પણ દ્વૈતનો અંશ હોવાને કારણે મન પણ જયારે મનનો પણ જયારે લય થઈ જાય, એટલે મન પણ જયારે અમન બની જાય ત્યારે કેન કરે એના કયા કરણથી, કયા સાધનથી આત્મતત્વ વિબુધ્યતે, આત્મતત્વનું જ્ઞાન કયા સાધનથી થાય છે? આમ જ્ઞાન વડેનું સાધન મન છે. મનોમુખ્યસ્ય દ્વૈતસ્ય સત્વે વ્યંજકાભાવાત ન આત્મબોધ સંભવતી. આ દ્વૈત ઉત્પન્ન કોને? મન. મનોમુખ્યસ્ય દ્વૈતસ્ય, આ દ્વૈતનું ચેમ્પિયન મન છે. દ્વૈતમાં લીડર કોણ છે? મન. કેમ? કારણ કે મન જ બધું કલ્પના કરતો હોય છે. અંતેથી દ્વૈત અસત્ય હોય તો મન પણ અસત્ય છે. અંતેથી ત્યારે દ્વૈત અસત્ય જેમ કહે ત્યારે મન પણ અસત્ય બની ગયું. અંતેથી મન જયારે ન હોય ત્યારે ન આત્મબોધ સંભવતી, આત્મબોધ કે આત્માનું જ્ઞાન, કોઈ પ્રકારના જ્ઞાનનો સંભવ નથી, તો આત્માના જ્ઞાનનો પણ સંભવ નથી. પણ શા માટે કહો છો કે મનની જરૂર છે? કે ઉપનિષદ કહે છે મનસાય મનસૈવાનું દ્રષ્ટવ્યમ. ઉપનિષદ કહે છે નેહનાનાસ્તિ કિંચન, મનસૈવાનું દ્રષ્ટવ્યમ નેહનાનાસ્તિ કિંચન. મન વડે જ આ સત્યનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. કયું જ્ઞાન? આમ કોઈ નાના એટલે કોઈ પ્રકારની વૈવિધ્ય નથી. એ જ્ઞાન, એ અદ્વિતીય તત્વનું જ્ઞાન મનથી જ પ્રાપ્ત કરવાનું છે. એમ એક બાજુ ઉપનિષદ કહે છે, અને બીજી બાજુ આપ કહો છો કે મનનો અમની ભાવ થઈ જાય છે, અને તો પછી કેવી રીતે જ્ઞાન પ્રાપ્ત થાય? મનસશ્ચ અસત્વ અંગીકારાત. એકવાર મનને આપ અસત્વ કહો, અસત્ય કહો, એટલે મનનું ત્યાં જયારે મનનું જયારે અસ્તિત્વ જ ના રહે, અને ત્યારે કેવી રીતે મન વડે આત્માનું જ્ઞાન પ્રાપ્ત થાય? કારણ કે ઉપનિષદ તો કહે છે કે આ મન વડે જ આત્માને જાણવાનો છે. સ્વરૂપભૂતેન જ્ઞાનેનૈવ આત્મન અવબોધ સંભવાત ન અતિરિક્તે મનસે અપેક્ષા ઇતિ ઉત્તરમાહ. સ્વરૂપભૂતેન જ્ઞાનેનૈવ આત્મન અવબોધ સંભવાત. આ એક છે ને, ધીસ ઇઝ ઓલ ગ્રે એરિયા. આ બધું છે ને, આ ચર્ચા હોય
આમાં કોઈ મેથેમેટિક્સ કામ નથી કરતો, પણ છતાં એની સમજ આપવામાં આવે છે. અત્યાર સુધી બધું મેથેમેટિક્સ કામ કર્યું કે આ દ્વૈત, આ કલ્પના, મન વગેરે વગેરે. પછી મન નથી ત્યારે આત્માનો અવબોધ કેમ થાય? કે જે સ્વરૂપભૂત એને જ્ઞાન આત્મા અવબોધ સંભવાત. આત્માનું સ્વરૂપ જ જ્ઞાન છે. એ સ્વરૂપભૂત જ્ઞાનથી આત્માનું જ્ઞાન, આત્માનો અવબોધ કે આત્માનું જ્ઞાન થતું હોવાને કારણે, અર્થાત આત્મા સ્વયં પ્રકાશિત હોવાને કારણે જ્ઞાન એને પ્રકાશિત કરવા માટે કોઈ વૃત્તિની આવશ્યકતા નથી. આત્મા સ્વયં પ્રકાશિત હોવાને કારણે એટલા માટે કહેતા હોય છે કે તસ્યૈષ આત્મા વિવૃણતે તનુમ સ્વામ. આત્મા પોતાનું તનુ કે વાસ્તવિક સ્વરૂપ પ્રગટ કરે છે. એ જ કહ્યું હેતુના અજમ પ્રકાશિત. આગળમાં કહ્યું સર્વમ અગ્રાહ્ય ભાવેના હેતુના અજમ પ્રકાશતે. અગ્રાહ્ય આત્મા હોવાને કારણે જ્યારે ગ્રહણ બધું બંધ થઈ જાય નેતિ નેતિ એમ કરીને ત્યારે એ હેતુથી, કારણ કે આત્મા અગ્રાહ્ય છે, અંતેથી અજમ એટલે અજમ આત્મા સ્વયં પ્રકાશિત. અહીં કહે છે કે સ્વરૂપભૂતેન જ્ઞાનેન આત્માના અવબોધ સંભવાત. પોતાના સ્વરૂપભૂત જ્ઞાન, જ્ઞાન એ સ્વરૂપ છે, એનાથી જ આત્માના જ્ઞાનની સંભાવના હોવાને કારણે ન અતિરિક્તે મનસી અપેક્ષા. અંતેથી બીજા આત્મા સિવાય કે જ્ઞાન સિવાય કોઈ મનની આમાં અપેક્ષા નથી. એ તો તરફ ઉચ્ચતે હતી. તો કહે છે ભાષ્યકાર ઉચ્યતે અકલ્પકમ સર્વકલ્પના વર્જિતમ અતઃ એવ અજમ જ્ઞાનમ જ્ઞપ્તિમાત્રમ જ્ઞેયેન પરમાર્થ સતા બ્રહ્મણા અભિન્નમ પ્રચક્ષતે કથયન્તિ બ્રહ્મવિદઃ. અકલ્પકમ અજમ જ્ઞાનમ અકલ્પકમ સર્વકલ્પના વર્જિતમ. જે મન છે હંમેશા કલ્પના કરતી. યથા મન કામાદિ અનેક આકાર અવસ્થમ ભવતી. મન શું છે? ક્યારેય સ્થિર ના હોય, જાત જાતના વૃત્તિ ઉઠ્યા જ કરતી હોય. કામ, સંકલ્પ, વિચિકિત્સા, જાત જાતની વૃત્તિ ઉઠ્યા કરતી હોય. આ મન કેવું છે? અનેક આકારમાં સતત ઉઠતું હોય છે, એટલે એને કેવું કહેવાય છે? વિકલ્પ. તથા ન ઇદમ આત્મરૂપ જ્ઞાન પરિણામી. પણ આત્મા કેવો છે? આ પ્રકારે જાત જાતની રીતે પરિણત થતો નથી. એટલે કે અકલ્પકમ સર્વકલ્પના વર્જિતમ. આ મન એવું દ્રવ્ય છે કે જાત જાતનો આકાર લીધા જ કરે. આત્મા કેવો છે? નિર્વિકાર હોવાને કારણે અપરિણામી યાવત. આમ પરિણામ કે નિર્વિકાર હોવાને કારણે આત્મા કેવો છે? આત્મજ્ઞાનમાં કેવું છે? અકલ્પકમ. અતઃ એવ અજમ. અંતેથી કારણ કે પરિણામ નથી, વિકાર નથી, માટે એ જ્ઞાન કેવું છે? અજમ. એ ચૈતન્ય જ્ઞાન એટલે ચૈતન્ય જ્ઞાન સ્વરૂપ કેવું છે? અજમ અર્થાત જન્મ રહિત. અતએવ અજમ જ્ઞાનમ જ્ઞપ્તિ માત્રમ. એને કહે છે જ્ઞપ્તિ. આ જ્ઞાન ધાતુ, જ્ઞાન એટલે જાણવું, એમાંથી જ્ઞાન શબ્દ બને છે. એટલે જ્ઞાનનો અર્થ જ્ઞાન થાય. પણ ઘણી વાર એ જ્ઞાન શબ્દનો જુદી રીતે એ લોકો વ્યુત્પત્તિ કાઢીને જાત જાતના અર્થ કરે છે. જ્ઞાયતે જ્ઞાન એમ કે, અને જ્ઞાનાથી અનેનેતિ જ્ઞાનમ અથવા જાનાતિ જ્ઞાનમ. જાનાતિ જ્ઞાન એટલે જાણે છે એનું નામ, કરતા જ્ઞાતાનું નામ જ્ઞાન. જ્ઞાયતે અનેનેતિ જ્ઞાનમ એટલે કે મનોવૃત્તિ જેને જાણીએ એનું નામ જ્ઞાન. અરે જ્ઞાયતે જ્ઞાનમાં કઈ રહે છે? જાણાય છે પણ જ્ઞાન. આમ આ જ્ઞાન, આ જ્ઞાન ધાતુને આ પ્રકારનો અનમ પ્રત્યય લાગ્યો હોવાને કારણે જાત જાતની વ્યુત્પત્તિ થઈ શકે. એટલે અહીં શું જ્ઞપ્તિ સ્વરૂપમ. અને એટલે એબ્સ્ટ્રેક્ટ નાઉન એનું જ્ઞપ્તિ. આમ જ્ઞાનથી પ્રત્યય લગાડો જ્ઞપ્તિ એટલે જે શુદ્ધ જ્ઞાન. જ્ઞપ્તિ માત્રમ એટલે અકલ્પકમ અજમ જ્ઞાનમ. એટલે જ્ઞાન કહ્યું જ્ઞપ્તિ માત્રમ, આ માત્ર શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ. એટલે કે ઓબ્જેક્ટલેસ અવેરનેસ. પછી અવેરનેસ, કોન્શિયસનેસ. કોન્શિયસનેસ પણ બે પ્રકારની હોય. કોન્શિયસનેસ ઓફ સમથિંગ અને કોન્શિયસનેસ ઇટસેલ્ફ. એટલે ઓબ્જેક્ટિવ કોન્શિયસનેસ એટલે કે જ્ઞાન જે છે એ કોઈ વિષય આકારનો હોય અને કોઈ પ્રકારના આકાર રહિતનું જ્ઞાન શું કહે? ઓબ્જેક્ટલેસ અવેરનેસ. જ્યાં જ્યાં શબ્દો વાપરે છે. અવેરનેસ છે, જ્ઞાન છે, પણ એનો કોઈ આકાર નથી, એટલે શુદ્ધ જ્ઞાન. અને સામાન્ય જ્ઞાન કેવું હોય છે? જ્ઞાન કોઈનું કોઈ આકારનું, વિષય આકારનું જ્ઞાન. એટલે નિર્વિષય જ્ઞાન અને વિશિષ્ટ જ્ઞાન. વિશિષ્ટ જ્ઞાન એટલે ઓબ્જેક્ટિવ નોલેજ. નિર્વિષય જ્ઞાન એટલે શું? નિર્વિશેષ જ્ઞાન એટલે
ઓબ્જેક્ટલેસ અવેરનેસ એવું બધું કહેવાય. એટલે જ્ઞપ્તિ માત્રમ જ્ઞેયને પરમાર્થતા બ્રહ્માનમ, આ જ્ઞાન જે છે એ જ્ઞપ્તિ માત્રમ એ ખરે જ્ઞેયાભિન્નમ, જ્ઞેય એટલે પરમાર્થ સત્ય જે છે બ્રહ્મ એ બ્રહ્મ કરતા આ જ્ઞાન અભિન્ન છે, અર્થાત એ જ્ઞાન જ બ્રહ્મ છે. એ જ્ઞાન અને બ્રહ્મમાં કોઈ તફાવત નથી, બંને એક જ છે. ઇતિ પ્રત્યક્ષતે કથયંતિ બ્રહ્મવિદ વિદ્વત અનુભવ સિદ્ધમ ઇતિ. અંતેથી આ વિદ્વત બ્રહ્મવિદ લોકો કહે છે કે જે બ્રહ્મનું જ્ઞાન છે એ બ્રહ્મ કરતા ભિન્ન નથી.